SOULU નું સોલ બોય છે કે ગર્લ? નો નહીં. એ પણ ઘણી વાર પૂછે કે ફોઈ ઓફ થયો, મારી છોકરી ઓફ થઈ ગઈ હતી ને તો કે ફોઈબા ગયા તો પાછા કેમ નથી અહીંયા આવતા કે એ ક્યાં ગયા, એવું બધું બહુ પૂછે બંને છે. હા નવકાર મંત્ર ને એવું બોલે છે રોજ સવારમાં. નવકાર મંત્ર ને બોલે છે બેઉ જણા. હો સ્વામી સિમંદર હરિહંતાજી ને સ્વર એ બોલે એ લોકો. એટલું આવડે છે દાદા ભગવાનના સીમ છે જે કારો બોલે. હા જૈન લોકોના ક્લાસીસમાં જાય છે. ગુજરાતી સ્કૂલ. હા હેલો જો ભાઈ કેવો બેઠો છે, ફોટો પડાવજો. હા બોલાવે ઉપર. હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો વાયરિયાણમ નમો વાયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લુઈ સવ સાવણમ નમો લોએ સવ સાવણમ એસો પંચનમુક્કારો એસો પંચનમુક્કારો સવ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ મંગળાણં ચ સર્વેષાં પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા. હે અંતર્યામી પરમાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ પ્રગટ શુદ્ધાત્મ જ્યોતિ સ્વરૂપે બિરાજેલા છો. પ્રગટ શુદ્ધાત્મા જ્યોતિ સ્વરૂપે બિરાજેલા છો. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે જે દ્રવ્ય ગુણ અવસ્થાથી છે તે જ મારું પ્રગટ જ્યોતિ સ્વરૂપ છે. તે જ મારું પ્રગટ જ્યોતિ સ્વરૂપ છે. મારું પ્રગટ સ્વરૂપ મારું પ્રગટ સ્વરૂપ શુદ્ધાત્મ દ્રવ્ય શુદ્ધાત્મા દ્રવ્ય શુદ્ધાત્મ ગુણો શુદ્ધાત્મા ગુણો અને શુદ્ધાત્મ ગુણોની અવસ્થાઓથી અને શુદ્ધાત્મા ગુણોની અવસ્થાઓથી શુદ્ધ આત્મા છે. શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું નામધારી હું નામધારી આપને આપને અભેદ ભાવે અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાથી અજ્ઞાનતાથી પ્રમાદવશ પ્રમાદવશ અજાગૃતિથી અજાગૃતિથી મારાથી જે દોષો થયા છે મારાથી જે દોષો થયા છે જે આજ્ઞાભંગના દોષો થયા છે જે આજ્ઞાભંગના દોષો થયા છે અને થાય છે એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક હું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માંગુ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું. ફરીથી એવા દોષો ના કરું. એવી આપ મને શક્તિ આપો. મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે મને અમને ભેદભાવ છૂટી જાય ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત
થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 શુક્લ ધ્યાન બસ આટલું છે. એક દાડામાં આટલું કર્યું તો આખો દાડો first class ચાલે. અને સવાર સાંજ બે વખત કરો તો રાતે આખી નિંદ્રા ફર્સ્ટ ક્લાસ જાય અને દિવસ સવારનો ઠેકાણો. સમજાય? બહુ સરસ થાય. બહુ સરસ થાય. અને ભેગા બેહે તો શું થાય, બધાનું આપણે જેના વાઇબ્રેશન્સ છે ને બધા ભેગા થઈને કામ કરે. એકલા બોલીએ તો આપણે એકલા ને બીજું તો આ બધું બહુ લાભ લાભ અને છોકરાઓને જરા બતાવી દઈશું ધીમે રહીને. ચાલો સચ્ચે ચાલો જઈએ. ત્યારે એવી આપણે ત્યાં કરતા હોય કંટાળ છે તો ઇન્ડિયા વધારે રહેવું છે. ના ઇન્ડિયા રહેવું છે. હા રહેવું તો આવું ઇન્ડિયા ડિસેમ્બર પછી નથી બહુ આપણે રાખી કરી આપણને થોડું વાત મળતો રહે છે તો હજી કરી એ ઉભો નહીં રહેવાનું. હવે આપણે પેઇંગ કે જેવું તેવું પૈસા આપે કે લઈને ભાગી જઈશ કે રેતું ના થોડે તો વાપરવા થાય ને જે આટલી ગુલામી એ થઈ તેના પૈસા લઈએ ને. ભરેલો છે ને ખુદા છોકરાઓ ઇન્કમ ટેક્સ ભરે છે. દેશ સારું છે ને આપે છે આટલું આટલી કાળજી રાખે છે. બધા છોકરાઓ અહીંયા નહીં રાખતા એટલી સરકાર રાખે છે. એ તો તમને બહુ રાખે એવા છે કે તમે આવો અમારી જોડે રહેવા જતા નથી ને. એટલે ત્યાં બસ ભગવાનની સાથે તમે બોલી શકો જે બોલવું. બહુ દો અરુણભાઈ, દેરાસર એટલે ભગવાનની સાથે બોલી શકાય જે બોલવું હોય તે. તો મને ખબર નહીં દેરાસર વાળી તો આત્માની વાત તો જાણે બધી. નવું જાણવા મળશે અહીંયા. આ બધા નવું જાણવા મળશે. તને ગમે ભગવાન? કયા ભગવાન ગમે? કોઈ બી ભગવાન. મયુર ભગવાન કે પારસનાથ ભગવાન ગમે વધારે? બધા જ બધા હરખા હોય? સ્થાન પણ સારા ગાય છે બહુ. કયું કયું? પર્યુષણમાં સ્થાનો ઘણા ગાય. શું વાત કરે છે? કયું તને ગમે છે? મૈત્રી ભાવનું. તો અમને સંભળાવીશ પછી? હમણાં બધા આવે ને પછી સત્સંગમાં બેસીએ પછી બોલ. બહુ સરસ વગાડતા ગાય. બહુ સારું. બહુ બાપુજી જયારે ઓફ થઈ ગયા હતા પ્રાર્થના રાખી દીધી ત્યારે ગાયું હતું. કોઈ તાળી ના પાડે પણ ત્યારે બધા આખા હોલે મારા આશીર્વાદ છે. તને વિકાસ કરજે જા. અમે તને જ્ઞાન આપીશું સરસ. કાલે લાવ્યા કેમ ના લાવ્યા કાલે? ભાગમાં હોય બધું થાય ને આમાં બધું પણ હવેથી જ્ઞાન અપાઈ દો. આવી છોકરીનો તો પહેલું અપાવવું જોઈએ. સરસ વિકાસ થાય એનો. શું ગુજરાતી શીખેલી છે? ના બહુ સારું. બધું વાત કરે. ગુજરાતી વાંચતા પણ આવડે? ચોખ્ખી જ વાત કરે ગુજરાતી. અમારે યાર તો બોલે જો કે ઇંગ્લિશમાં ના બોલે. સારું કહેવાય. લો સંસ્કાર ભાઈ. દીપકભાઈ, આવા છોકરાઓનો ખ્યાલ રાખો. આપતા પુત્ર છે તમને ખબર છે ને? તમે અરુણભાઈ સમજાવ્યું છે ને? અરુણભાઈ મળો છો? કાલે જ આવ્યા જ્ઞાનમાં લઈ ગયા. ભગુભાઈ લઈ આવેલા. તમારી ગાડીમાં હતા ને ભગુભાઈ કાલે? ભગુભાઈ ગાડી રાખતા નથી ને? આ ઉંમરે રાખવાની. અમને શીખવાડી દો. શીખી લેવાય એમાં શું છે ત્યાં? હજુ ક્યાં તમારી ઉંમર છે? આવું કેવું કરો છો? શીખાય.
મજાના છે નહીં ભગુ કાકા? ગુડ ફોર તમારા બધા ગરડા મિત્ર મિત્રો અમારા એવા જ નહીં, અમે હું એ ગરડો. એ ગરડા એટલે શું? ઉંમરવાળો એટલે સારું ના કહેવાય. એવું તો એવું કઈ નહીં. એવું કઈ નહીં, ઉંમર તો થાય ને બધાને. હા, તું કેટલી 125 વર્ષ જીવીશ? ના, તો 101. 70 something like that. આ સરસ છોકરી છે. ગુડ ગર્લ. બીજું કઈ સંસ્થાઓને ગમે છે કે? મોરેલો બોલ્યો મોરેલોનો સાંભળ્યું છે? ના, મેં નથી સાંભળ્યું. મેં આનંદગંજીને સાંભળ્યા છે. આનંદગંજીનું ખબર છે ને? અચ્છા, મોરલો તે સાંભળીશું. બીજું કયું બોલ? મહાવીરે સુકાની થઈને સંભાળ. એ સારું છે, એ મેં સાંભળીશ. તે દાદા ભગવાનનું નામ સાંભળ્યું છે? સાંભળ્યું દાદા ભગવાનનું? કેવી રીતે બસ એમ સાંભળ્યું છે. સાંભળ્યું છે? કેટલા વખત પહેલાં? 1 વર્ષ પહેલા. એના દુઃખે છે અહીંયા અમારે બોલે. 1 વર્ષ પહેલાં કેવી રીતે? ચોપડી ચાવ જોઈ ત્યાં? ના, હું અહીંયા આવું એટલે કાકા પાસે. કાકા વાત કરે ને? વેરી ગુડ. કાકા તો બહુ ડિવોટેડ છે દાદા ભગવાન. દાદા ભગવાન કોણ હતા તું જાણે છે? તારે જાણવું છે? આપણે સત્સંગ કરીશું તારે કહીશ તને. હા, પણ જો શોર્ટમાં કહું તને કે ઋષભદેવ ભગવાન તો ખરા કે નહીં, અને માહિર ભગવાન એટલે કેટલા તીર્થંકર ભગવંતો થયેલા? 24. તો 24 તીર્થંકર ભગવંતોને ભેળા કરી નાખીએ, ભેળા કરી તો બધાનું જ્ઞાન હોય ને તે આખું એક જ્ઞાન સ્વરૂપે આખું ઇસેન્સ. શું કહ્યું? ઇસેન્સ ઓર ઇસી એ દાદા ભગવાનમાં ખુલ્લું થઈ ગયું પ્રકાશ. જ્ઞાન એક જ, પણ આ કાળમાં અત્યારે એમને થયું ખુલ્લું. તે સારું કહેવાય. એ દાદા ભગવાન એ એમનું સ્વરૂપ કહેવાય. સમજાયું ને? એ ઇનસાઇડ છે, એ આત્માનો પરમાત્મા પ્રકાશ કહેવાય. તો સમજાયું? અને ભગવાન કોને કહેવાય? કે આ દેહ છે ને તીર્થંકર ભગવંતને ભગવાન કહેવાય. બધા બસ થઈ ગયું. ભગવાન તીર્થંકર ભગવંતોને ભગવાન કહેવાય એટલે અરિહંત. અને સિદ્ધ ભગવંતને પરમાત્મા કહેવાય. શું કહ્યું? સિદ્ધ ભગવાન. હા, સમજો? અસાની લાઈટ બરસ. હવે પૂછે લોકો બટન દબાવ્યું એટલે અરે સરસ સિસ્ટમ. આ દેશમાં આ બહુ સારું છે. શું તકલીફ છે? રાખવાનું કોઈ ડિસેબલ વધારવાનું હોય ને તો અહીંયા પહેરી રાખવાનું. ખેત દબાવે એની સાથે મોં કરે છે. અરે બાપરે, આટલું બધું તો કાળજી રાખે છે. તારે શી જરૂર છે? શી ખબર? આટલા બધા બહુ વેલ્યુ લે છે સાહેબ. વેલ્યુ હાથે કરે. એને પહેલાં એક મને છે ને મેં બે બોલ્યું ત્યારથી હું સમજી ગયો એને. એ સાંભળીશું ને હમણાં સાંભળીશું. આ વખતે ટાઈમ નથી, નેક્સ્ટ ટાઈમ મળીશું. એને જ્ઞાન આપીએ. જ્ઞાન આપીએ એટલે યુ નો આપણો આત્મા છે ને અંદર, એ આત્માનું રિયલાઇઝ કરાવી દઈએ તને. રિયલાઇઝ અંદર સમજાય છે ને? કેટલા આઈ એમ પિનલ જે છે ને, એટલે તને અત્યારે આઈ એમ પિનલ એટલે હું પિનલ છું એવું રિયલાઇઝેશન છે. એ રિયલાઇઝેશન ના કહેવાય, એ રોંગ રિયલાઇઝેશન કહેવાય. એટલે એને શું કહેવાય? અજ્ઞાન. અજ્ઞાન સમજાય તને? અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાન એટલે પ્રકાશ. એ આત્માને માટે વપરાય. અજ્ઞાન એટલે જ્યાં પ્રકાશ નથી ત્યાં પ્રકાશ માનવો. સમજાયું ને? ડુ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે પિનલ એ પ્રકાશ નથી, લાઇટ નથી, આત્મા પ્રકાશ છે. રાઈટ ને? પણ છતાંય હું પિનલ છું માનવું એટલે એને એવું કહેવાય. હવે એ અમે રિમૂવ કરી આપીએ અને પછી પેલું ફિટ કરી દઈએ પાક્કું કે હું આઈ એમ શુદ્ધ. એવી રીતે કરી દઈએ છીએ અમે બધું એ કરીને. અને પછી તમારે લાઈફ સરસ જાય. અને પછી આ તમને બોલવું તો એવી મજા બહુ સુંદર આવે અને સરસ થાય. કાલે જ પપ્પા આવ્યા હતા, બેઠા હતા જ્ઞાનમાં.
સમજાયું ને? હા, એટલે આજે અમને બધી 5 આજ્ઞા સમજાવવાની છે. બીજા હમણાં આવશે થોડા તે. હા, આવ્યા પછી કરીએ. હે બીજું કોઈ નથી આવવાનું આપણે. પેલા બીજું કોઈ નહીં આવે, પણ આપણે એક ભાઈ અમારા ડા ભાઈ આવશે. અમે જઈને આવ્યા ને લંચમાં, એક હું આવું જ મેં કહું આવજો, મેં કહું આવો 2 જણા. તો એ આવે ને થોડું કરીએ ને તો એમને મારે સત્સંગે થયો નથી એમની જોડે, તો સારું પડશે. એ વખતે થોડો ઘણા વખતે મળ્યા નથી ને એટલે. દાદા ભગવાન આ બધા આઈને બેસે એટલે કરીએ આપણે. શું છે બોલો? તમારે છે ને માર્ક કરી રાખો. હા ભારતીબેન, જે હોય તે, અને પેન્સિલથી કરી જ દેવાનું. જે ચોપડી જ્યારે જે ગમે તે હોય તે મનથી મુક્તિ. અચ્છા, તો થાય બીજાના મન પણ વશ. અમારું જ્ઞાન છે મનને વશ કરવાનો, એના પછી તમે લોકોનો મને વશ વર્તે. ગુણથી ભરેલા ગુણીજન દેખી થઈએ સૌ માનવ લાવે. એમ રાખો. ચાલ હૈયે સૌ માનવ. કંઈ નહીં, ધીમેથી બોલ. યાદ બીજું બધું નથી યાદ? દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ શકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહું. કરે ઉપેક્ષાએ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ શકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. વીર પ્રભુની ધર્મ ભાવના દેખી દિલમાં હૈયે સબ માનવ લાવે. વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે. પ્રભુ મંગલ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ શકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. પ્રભુ એવી ભાવના નિત્ય રહે. તો પેલું જુગલ કિશોરજીનું છે ને? આ તો એવું છે એની જુગલ કિશોરજીની છે ને? આ તો ચિત્રભાનું શો. પણ જુગલ કિશોરની જે છે ને એ ખરી ભાવના છે. આ થોડી એ જ છે કે જુગલ કિશોરની અસલ ભાવના છે. તો ચિત્રભાનું.
આપણે 5 આજ્ઞા તો સમજાવી હતી ને તમને, પરમ દિવસ આવ્યા હતા ને. એટલે મેં કહ્યું હતું ને રાતે આટલું કરીને સુઈ જજો, સુઈ ગયા હતા ને તમે? હે હા, એટલે એમ કે આવી ગઈ ને. અને સવારે આપણને ભાઈ રાજીવભાઈ ખરો પણ હું શુદ્ધ આત્મા આવું જતા રહ્યું ને બરાબર સારું. હવે તમને શંકા ના રહી ને કે હું શુદ્ધાત્મા છું, એમાં શંકા કોઈ રહી નહીં ને, એ વસ્તુ છે. એટલે આ આખો ભેદ પડ્યો છે. આપણે માનીએ હું દેરાવાસી છું, જૈન છું, બધું ખરું, પણ એ કોણ? એ રાજુભાઈ માટે છે. કોના માટે? આત્મા દેરાવાસી નથી, સમજ્યું ને? અને આત્મા જૈન નથી, દેહ છે આ જૈન. હવે સમજાય? આટલું સમજવાનું. એટલે આ ભેદ વિજ્ઞાન કહે છે એને. એટલે તમને ભેદ જ્ઞાન મળ્યું. કયું જ્ઞાન મળ્યું? ભેદ જ્ઞાન. ભેદ જ્ઞાન એટલે શું? કે જ્યાં પોતે નહોતા ત્યાં માન્યતા હતી, એથી ભેદ પડીને એ માન્યતા આખી ફ્રેક્ચર થઈ અને જે પોતે છે એ સ્વરૂપ ફીલ કરી આપ્યું તમને. એટલે આજે એનું ભાન તમને કાલથી જ એકદમ ખુલ્લું થયું. સવારથી એમાં કહ્યું નામ કરજો. પેલી વિધિ બોલ્યા હતા કે નથી બોલાયું? નથી તમારી પાસે ચોપડી? નથી બોલવું, ઈચ્છા નથી થતી? અચ્છા, એટલે પણ ઈચ્છા એ કરીને નહીં. ઓ એવું છે. અચ્છા, બરાબર. એ બધો વ્યવહાર તો રહેવાનો, વ્યવહાર કંઈ અટકે નહીં, વ્યવહારનો અટકવાનો સવાલ નથી. આનું આવશ્યક કહ્યું હતું અમે. તમે પહેલાં તે દિવસે થોડું સાંભળ્યું હતું ને, 5 આજ્ઞા સમજે આવશ્યક. તમે મારી જોડે આમ બેઠા હતા ને આ બાજુ. આવી ગયા? કોણ કોણ આવ્યું? અચ્છા, કંઈ નહીં, બેસો બેસો. ઉપર બેસો તો ઉપર બેસો, ખુરશી ઉપર. ખુરશી પર બેસવું છે? ઉપર બેસો. અમે જલાબેનને ત્યાં પેલી ખુરશી પર બેસશે. તમે એમ કરો ને, તમે અહીંયા બેસો કે જલાબેનને એમને હા એમને જોઈશે. ના છે ને જગ્યા તો બેસશે તો. હા સારું, ચાલો આવી ગયા. ગાડી લઈને આવ્યા? સારું. તમે થોડું નથી ખ્યાલ રહ્યો નહીં હવે રાજુભાઈ? તે વખત ધ્યાન મેં સમજાવ્યું તો ખ્યાલ નહોતો નહીં. અને પેલું આખું વિજ્ઞાન બહુ મોટો પ્રયોગ કર્યો છે તો. સમજાય તો ને? વ્યવહાર તો વ્યવહાર રહે જ, વ્યવહાર કંઈ અટકતો નથી. પણ આપણે એના વગર કરીએ તો શું થાય? તો વનાણું કર કરીએ અને માખણ ક્યાંથી આવે? આપણે જિનેશ્વર ભગવાનને પૂજીએ ના, અને નૌકાર કોણ નામ? એ તો બરાબર છે, એનો કંઈ નથી. એકલો નૌકાર બોલવાથી શું થાય? કે આપણે અજાણતા અસાધના થાય. તમને શું સમજ પડે? હું જૈન છું ને, એટલે કૃષ્ણ ભગવાન તો બોલાય નહીં ને, એમનો મંત્ર બોલાય? કૃષ્ણ ભગવાનનો મંત્ર જ ના બોલાય ને? ના, પણ શિવજીનો મંત્ર બોલાય? પણ બોલ્યા નથી હજુ સુધી. એટલે હવે સમજવાનું એ એટલા માટે આ. એટલે મંત્રો તો વાંધો નહીં, મંત્ર પણ એ 3 મંત્રો બોલવા સારા આપણે. એ તો તમે અહીંયા આવ્યા છો, બાકી ભારતમાં તો બોલે જ નહીં ને બધા. મિથ્યાત્વી કે સૌનો સવાલ નથી, પણ સામાન્ય શું છે એવું જાણો છો ને તમે? તો પછી એ કહેવાનું એનું કંઈ અસર આવ્યા વગર રહે ખરી કે? વિતરાગોનો માર્ગ તો કેવો નિષ્પક્ષપાતી હોય. કેવો હોય? પક્ષપાત કોઈ જગાનો ના હોય. એટલે ઘરમાં રહેવું છે તો સાથે બોલવા આપણે 3 મંત્રો, કે જેથી આ ઘરમાં આપણી અડચણો પડે છે ને એ જાણતા નથી, અને ધર્મમાંય પડે છે. લ્યો, અરે ધર્મ કરતાં અડચણ પડે કેવી રીતે બને? અડચણનો અર્થ શું છે? કે કર્મના ઉદય તો બધાય ના આવે, પણ એના માટે પછી ઉપાય કરવા પડે. અને જો પેલું હોય વિરાધના નાશાદનાઓ થયેલી ના હોય તો કર્મના ઉદય છતાં પણ એ ઉદયને એ ધીરજથી ને ક્ષમતાથી વેદી લે, આટલો ફેર પડી જાય. આજે વેદવું મુશ્કેલ છે.
એના ઉપચાર કરવા પડે, મંત્ર દાવી દોરા બધું જ કરે. મહારાજો એ કરે ને આપણે આ કરે, શ્રાવક શ્રાવિકા બધા, સમજાયું? એટલે 3 મંત્રો ભેગા રાખવા અને આ ભેદ વિજ્ઞાન આપ્યું છે. એટલે રાજુભાઈ એના મન વચન કાયાથી ભિન્ન, હું શુદ્ધાત્મા છું એવું જુદું કર્યું છે. અને પેલી આખી તમારી માન્યતા હું રાજુભાઈ છું, હું ડેરાવાસી છું, હું જૈન છું, હું આ છું, હું તે છું, એવું તો કેટલી પ્રકારના વિકલ્પ, એક બે એ જ્યાં જ્યાં એ વિકલ્પ આખા બધા એ થઈ ગયા હતા એ બધા તોડી અને સાફ કર્યા છે. અને વિકલ્પ હોય એટલે મમતા હોય જ, મમતા હોય જ એની, સમજાયું ને? એટલે એને વિકલ્પને અહંકાર કહ્યો, વિકલ્પને અહંકાર કહ્યો. અને વિકલ્પ હોય એટલે એની જોડે સંકલ્પ હોય, સંકલ્પને મમતા કહેવાય. એટલે બે જોડે જોડે હોય એ ફ્રેક્ચર કરી આપ્યું. એટલે આપણે ભલે જઈને રહ્યા પણ ત્યાગવાનું શું છે? વસ્તુ અને બધું છોડવાની કંઈ જરૂર એ નથી. વસ્તુ છોડવાથી કશું ના છૂટે. પુણ્ય બંધાય બહુ તાર થોડું ઘણું, શું તે પાપને પુણ્યનો બધો સંજોગ ભેગો છે બધો. પણ આ અહંકારને મમતા છોડવાનું આ બખો જૈન માર્ગ એના માહિર ભગવાનથી બધો છેકાક બધો ચાલ્યો આવેલો. અને એ છોડીને એની જગ્યાએ આપણે સ્વરૂપ ગ્રહણ કરવાનું. શું કરવાનું? આ ત્યાગ કરવાનું શું અને ગ્રહણ કરવાનું શું? એ ત્યાં અહંકાર મમતાનો ત્યાગ કરાયો, બધી રોંગ ફિંગરી ફ્રેક્ચર થઈ અને પોતાના આત્મ સ્વરૂપ તમને ગ્રહણ કરાયું છે, શુદ્ધ આત્મ સ્વરૂપ. કેવું? હા, એ ફ્રેક્ચર, એ બધું ફ્રેક્ચર થાય, બધી રોંગ બિલીફો આ ગ્રહણ થાય, વચ્ચેનું બધું જે બંધ છે ને કર્મનો, એ કર્મનો બંધ કયો કહેવાય? મિથ્યા દ્રષ્ટિનો. દેહને આત્મબુદ્ધિ કરીને ચાલ્યા કર્યા છે આપણે, તે એનું અવરું તો ચાલ્યા જ છીએ. પણ પુણ્ય યોગ આવ્યો ને પરમ દિવસ તમે યોગાની યોગ આવી ગયા, તારે આ થયું. એટલે આપણે સેન્ટરથી આ સરખી સૌરી દિશા હોય તો આપણે અવરી દિશામાં ગયેલા હતા, આમ જવા જોવાનું અવરામ ગયેલા. પણ આ યોગ આવ્યો ને અવતારમાં હવા 5મા આરામાં પણ ત્યાં પછી આ ભેદ જ્ઞાન મળ્યું. એટલે ત્યાંથી ઊંધું હતું ત્યાં સૌરું થયું, દ્રષ્ટિ આપણને મળી. શું મળ્યું? એટલે એને સૌરી દ્રષ્ટિ કહેવાય. સમકિત આપણે કહે છે બધા, સમકિત દ્રષ્ટિ મળી. દ્રષ્ટિ સાથે થયું એટલે મોડું ફર્યું કહેવાય. આમ શરીરથી ફર્યું એવું નથી, અંદરથી દ્રષ્ટિ મળી ને. એટલે રાજુભાઈ તો રહ્યા જ, રાજુભાઈનો કશું ફરક નહીં પડ્યો, પણ અંદરનું બધું ચેન્જ થઈ ગયું હવે. એટલે અંદરની દ્રષ્ટિ પડી, રિયલ વ્યૂ પોઈન્ટ મળ્યું. એટલે હવે તમારું આ પ્રયાણ હરખી દિશામાં જશે. પણ હરખી દિશામાં જવા માટે સેન્ટર સુધી આવે નહીં ત્યાં સુધી એ જરાક બધું આજ્ઞાધર્મને આટલું. એટલા માટે મેં પેલી વિધિ રોજ બોલવાની કહી તમને, એને આવશ્યક કહેવાય. હવે તમે જ તમારા હાથમાં પતંગનો દોર આવ્યો છે, શુદ્ધ દ્રષ્ટિ આવી છે, એટલે તમારા હાથમાં આપ્યું છે. એટલે રોજ વિધિ બોલો તો તમારું આ પ્રાણ બધું સરખું થઈ જાય. એને આવશ્યક કહ્યું. હંમેશા મોક્ષનું આવશ્યક હોય, બીજું ના હોય. મોક્ષ માટે શાસ્ત્રમાં જે આવશ્યક કહેલા એ બધા શાસ્ત્રોક્ત કે ક્રિયાના છે. આ ક્રિયાનો યાર, મારી વાત સમજાય તમને? ક્રિયાઓ ના સમજાય? આ ક્રિયાનો હોય આવશ્યક. એ આવશ્યક વ્યવહાર ના કહેવાય. અને નિશ્ચયનું આવશ્યક. નિશ્ચયનું એટલે હું શુદ્ધાત્મા ભેદ જ્ઞાન છૂટો પડ્યું એટલે એ છૂટા પડ્યાનો આખો પ્રયોગ અમે કરાયો ત્યાં તમારા હાથમાં જ આવ્યો છે દ્રષ્ટિ હાથે. એ પ્રયોગ સ્વરૂપ થયું. આ તો પોતાનું શુદ્ધ એટલે ઉપયોગપૂર્વક થાય. આ ઉપયોગપૂર્વક થાય તે અને આ વ્યવહારથી થાય, બેમાં આખા જમીનનો ફરક. ઉપયોગપૂર્વકનું થાય એ બધું મોક્ષ માર્ગી કહેવાય. અને વ્યવહારપૂર્વક જે ક્રિયાકાંડ થાય બધા એ શુભ, એ શુભાશુભ માર્ગ કહેવાય. કેવો? શુભાશુભ. અને આ શુદ્ધ એટલે આવશ્યક કહ્યું. હવે સમજાયું? એ રીતે વાત કરી. એટલે મેં તમને વિધિ બોલાવી કે દાદા ભગવાનને તે વખતે નમસ્કાર બોલાવ્યું હતું ને મેં. એટલે જરાક વખત કાઢીને ખિસ્સામાં રહેવું છે તો મળી જાય છે. તો 15-20 મિનિટ તો નીકળે. આપણે જીવનનું હવે જો આપણે આમ આપણે મૂલ્ય છે તો કશું વાંધો ના આવે. 15-20 મિનિટ રાજુભાઈ વાંચે અક્ષરે અક્ષર બરોબર. અને શુદ્ધાત્માના એ પ્રજ્ઞા તમને ખુલ્લી થઈ છે પ્રકાશમાં. રાજુભાઈ વાંચે અક્ષર અક્ષર, તો રાજુભાઈનું પછી અંદર દ્રષ્ટિ ચોખ્ખી થતી જશે તમારી. હવે સમજાય છે? એ દ્રષ્ટિ ચોખ્ખી થતી જશે. અને તમારી દર્શન જે દ્રષ્ટિ ખુલી છે ને અંદર શુદ્ધાત્માની દ્રષ્ટિ, એ આખી શુદ્ધ થતી જશે આમાંથી.
અને એને શુદ્ધ ચિત્ત કહેવાય. એ શુદ્ધ થતું થતું એ આપણું અંદર સુખ વધે, આનંદ વધે, એવું બધું બન્યા કરે. એટલા માટે કર્યું છે મેં. તમારા પોતાના લાભ માટે છે ને એમાં. એ કંઈ પેલું નથી શાસ્ત્ર. એ પેલું ભલે કરતા હોય એનો વાંધો નથી. એ તો રાજુભાઈ કરે એમનું જે કર્યા છે. હવે સમજણ પડી તમને? આ વાંધો નહીં આવે ને? ખ્યાલ આવ્યો? વ્યવહાર ને નિશ્ચય અમે સમજ પાડી હતી ને તમને? વ્યવહાર અને હા, બે હાથે હોય એને મોક્ષ માર્ગ કહેવાય. ખ્યાલ આવ્યો? હા, હવે ઘર રહ્યું, આ વ્યવહારો બધું, તો વ્યવહાર તો વ્યવહારો ને, પણ આ બનતું નથી. આ તો આશ્ચર્ય બન્યું છે. એટલે મયુર ભગવાને કહેલું ખબર છે તમે કંઈ કે આવું આશ્ચર્ય આવવાનું આ પાંચમા હારાનું કશું જાણતા નથી ખાસ નહીં. એવું આશ્ચર્યકાર છે આ તો, કે આવા કપડામાં આ ખુલ્લું થઈને આવા કપડાવાળાનું કામ થશે. એટલે વ્યવહારમાં ઘર ને બધો વ્યવહાર હાથે હશે ને મોક્ષ માર્ગી અને એ મળે એવું અદ્ભુત એ શાસ્ત્રોમાં છે. પણ શાસ્ત્રોમાં છે જાણવાની જરૂર નહીં, પણ આપણે જૈન છો એટલે પેલી શંકા પડે ને એટલા માટે આ વાત કરીએ જ છીએ. તમને પોતાને સ્વાદ આવ્યો એના પછી જ ખબર પડે ને આપણે તો આ વસ્તુ શું છે. પણ હંમેશા આપણું વાંચ્યું હોય એટલે આ બધું બન્યા જ કરવાનું. આ શું બધું બહુ હોય ને, પાર્ટી પર બહુ લખેલું હોય, પછી હું એના પર તમને કહું કે આટલો લખો તો પછી વંચાય નહીં હરખું, એવું થઈ જાય. એટલે ભલે જે છે તે, પણ આ કરશો એટલે તમે ચોખ્ખું થતું જશે બધું. સમજે? એટલે એ ખાસ રાખજો તમે. આજે રાતે જઈને થોડુંક 5 મિનિટે કાઢી લેજો. 10-15 મિનિટ લાગશે. 5 આજ્ઞાઓ હવે તમને આમ ખ્યાલ રહી છે કઈ કઈ તે? જરાય નહીં? બિલકુલ નહીં? 5 સમજાય હતી ને મેં? 2 દ્રષ્ટિ સમજાય એવો ખ્યાલ છે કે નહીં? કઈ દ્રષ્ટિ? આમ સમજણ છે પણ બોલતા ના ફાવે. એટલે વ્યવહાર દ્રષ્ટિ. હું રાજુભાઈ છું એ વ્યવહાર દ્રષ્ટિ કહેવાય. કઈ? વ્યવહાર શબ્દ તો કોમન છે ને. વ્યવહાર. અને હું શુદ્ધાત્મા છું એ નિશ્ચય દ્રષ્ટિ થઈ. કઈ? તે વ્યવહાર દ્રષ્ટિ કઈ ટેમ્પરવાળી હોય કે ના હોય? અડધી ફરતી ચાલે, જ્યારેથી વ્યવહાર ચાલે બધો. અને નિશ્ચય દ્રષ્ટિ એ પરમેનન્ટ, કાયમની હોય. કેવી હોય? પરમેનન્ટ. હા, શુદ્ધ દ્રષ્ટિ એ ખુલ્લી થઈ આપણી. એટલે શુદ્ધાત્માનો જ્ઞાન દર્શન પ્રકાશ છે ને, એ દર્શન પ્રકાશ સ્વરૂપે હવે કામ કર્યા કરે. એટલે દર્શન પ્રકાશથી આવ દેખાય બધું. એટલે એ પ્રકાશમાં પહેલું તો રાજુભાઈ પર પ્રકાશ હોય ને, અંદરથી પ્રકાશ ખુલ્લો થયો એટલે એ જ્યોતિમાં રાજુભાઈનું અંદરનું બધું છે ને એ બધું દેખાવા લાગશે. એટલે એમાં ભૂલો પણ દેખાવા લાગશે. અને એ જેટલી ભૂલો દેખાશે એટલે તરત રાજુભાઈને થશે કે આ તો ભૂલ છે. એટલે શુદ્ધાત્મા ભગવાન આ ભૂલ છે, આ તો આગળ આ બધી થઈ ગયેલી બધું ભૂલ તે તમારી આ પર અમે હાજર કરી, ખુલ્લી કરી, પશ્ચાતાપ કરીએ છીએ, હૃદયથી માફી માગીએ છીએ. એવું કહી દેવાનું હોય. એને પ્રતિક્રમણ કહેવાય. મહાવીર ભગવાન આવું કરતા હતા. આ નાની વાત કહેવાય? આ કંઈ શબ્દથી ગોઠવેલી વાત નથી. આ દ્રષ્ટિ મળી છે એનો પ્રતાપ છે. બહુ મોટો પ્રતાપ. એટલે આપણું મોહ બધો ઉડાડી આપ્યો છે. શું ઉડાડી આપ્યું? મોહ ઉડે બધું કામ થઈ ગયું. આ સાધુ ત્યાગ લે છે બધા તે એક આપણે એમ માનીએ કે ઘર છોડ્યું એટલે મોહ ઉડ્યો. ના, એવું નથી. મોહ કોને કહેવાય? કે દર્શન મોહ કહેવાય. મોહ 2 જાતના, એક દર્શન મોહ ને ચારિત્ર મોહ. શું કહ્યું? દર્શન મોહ મુખ્ય છે. એનાથી તો આ જગત બધું મૂંઝાયેલું છે આખું. અને આખો જૈન સમાજ તો આખો જ બધા સાધુ સંન્યાસીઓ બધા ત્યાગીઓ છે કે એક. સમજાયું ને? કે હું મહારાજ છું. શું કે બોલો ને? એવું નહીં. પહેલાં આગળ શું હતા? હું ઘરવાળા હતા ને, પછી ઘર છોડ્યું એટલે હું મહારાજ થયા. તો હું તો તે જ રહ્યું ને. વધારે લાગે ને ડિફિકલ્ટ. તને પછી દ્રષ્ટિ આપીશું, પપ્પાને જ આપ્યું છે એટલે થોડું સમજી શકે. હા, તારે વાર છે. એટલે હું તો તેનું તે રહ્યું. આ છે એટલે શાસ્ત્રોમાં કહ્યું મહાવીર ભગવાને આ દર્શન મોહ એ અડે છે બધું. એ બધો આખો વચમાં છે ને, એનાથી આપણને આપણું સ્વરૂપ અંદર છે એ સ્વરૂપનું લક્ષ બેસે જ નહીં, કોઈ દડો ના બેસે. પુણ્ય પાપના માર્ગથી બધી સંસારમાં ભટકવાનું એના કારણે થવાનું. એ દર્શનમાં ઉડ્યો. દર્શનમાં એટલે બીજું સાદા શબ્દોમાં કહીએ તો એને રોંગ બિલીફ કહીએ. શું કહીએ છીએ? બોલવા લાગો આટલું હું તો 71-72 વર્ષ
હા તો તમે બોલો ને તો મને સમજણ પાડતા ફાવે. શું જો તમે સમજાય કે શબ્દ બોલવામાં કેટલી શક્તિ ખર્ચાય તમે જાણો છો. તમે આવ્યા છો તો મારી ફરજ થાય ને. હું ફરજ બજાવું તમે આપણી કાળજી ના રાખીએ તો કેમ ચાલે. એટલે રોંગ બિલીફ સમજાયું. રોંગ બિલીફ કેમ કહીએ ને? રોંગ એટલે પોતે જે નથી ત્યાં હું માનું છું એટલે મિથ્યા કહેવાય. મિથ્યા દ્રષ્ટિ એટલે રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થઈ. શું એ રોંગ બિલીફ એ દર્શન મોહ છે. એને મિથ્યા દ્રષ્ટિ કહો, રોંગ બિલીફ કહો. જે આપણે બહિર આત્મદશા એટલે કે ભલે આપણે જૈન સંસ્કાર જૈન બધું ક્રિયાકાંડ બધું કરીએ, આપણે દેરાસર જે બધું કરીએ, પણ હું કરું છું ને. શું કે હું કરું છું ને? હવે હું કોણ છું જાણતા નથી. અને જે હું છે અસલ એ કશું કરી શકે એવા નથી. બોલો આટલો ભર છે. એ તમને સાદી વાત છે પણ નથી ખબર નહીં. માણસનું નહીં કોઈ હોતું હશે. વાહ, આચાર્ય ન હોય તો શું વાત કરો. ના ઢબ ને બહુ તો નહીં, એમ જ હમણાં કોઈ અમે હરિકાર ખબર પડી જાય. અરે ના ચાલે નહીં એવું નહીં. બરોબર સમજજો. આ વાત કંઈ એમ ફેંકી દેવા જેવી નથી. સમજજો જરાક એ હોય ને રાજુ ગન ચક્કર છે કે છે ચક ફરી ગયેલું છે. એવું બોલે ને જે આપણે સાંભળવામાં આવે ને થઈ જાય શું થઈ જાય છોડે જ નહીં. પછી આચાર્ય હોય ઘરવાળા હોય કોઈને પણ કોઈને ચાલે નહીં, કોઈને છોડે નહીં. એ તો શું છોડે કે જો એવું નહીં બોલવાનું એવું નહીં કરવાનું. હવે એ તો કાઢી આપ્યો ને. આવું શું કરો છો તમે? ખરાબ ના માણસ છો. હવે ના હવે તમારો જેટલો ખજાનો બહુ લિમિટેડ થઈ ગયો. હવે ગભરાશો નહીં કે તમે ભાવભાઈનો કહો છો તો બધું અનલિમિટેડ હતો. એ તો બધું કાઢી આપ્યો તમને. હવે લિમિટમાં આવી ગયા કે રાજુભાઈ જેટલા જ ભાગમાં આવી ગયા. હવે કેટલા ભાગમાં? હા, હવે રાજુભાઈનો ભાગ તો અમે કોઈ શું કરે? તમે જાતે ભેગો કરીને આ કરીને આટલા શરીર આમતું એમ આવ્યું છે. આપણે બધાને જન્મ મળ્યો છે એ મફતમાં આવ્યો છે. એ પોતાનું આગળ આપણે કરેલું તે એનું ફળ છે. આ કર્યાનું ફળ. શું કહ્યું? હા, અને જાણ્યાનું ફળ જુદું હોય. જાણીએ તો ને કે હું કોણ છું જાણતા નથી કોઈ. હવે સમજાયું? એવી રીતે વાત છે. એટલે 5 આજ્ઞાઓ એટલા માટે પહેલી આપેલી. એ આજ્ઞા કૃપાએ કરીને થયું. એટલે નહીં તો તમે આ તો આવું બનાવે ને. તમે જૈન છો તો કેવા આવે. એટલે આ જૈન છે બધા. અને કેટલા બધા જૈન અમને આચાર્ય મળ્યા છે. સાધ્વીજી મહારાજ સતીજી બધાય મળે અમને. આપે ખ્યાલ આવે? એટલે દ્રષ્ટિ પોતાની પ્રાપ્ત થઈ એટલે ભેદ પડ્યો. એટલે આજ્ઞા આપવી પડી. કૃપાએ મળ્યું ને રાજુભાઈનો મન વચન કયા હજુ બાકી રહ્યા ખપાવાના રાજુભાઈના. એટલે તમે કહો છો ને આ પડ્યું છે નથી આવ્યું છે એ બધું બોલ્યા કરો છો ને. એટલે હવે એ સમજવાનું. હવે એ રાજુભાઈનું થઈ ગયું. હવે તમારું ના રહ્યું. આખું વિભાજન કરી આપ્યું મેં. મારી વાત સમજાય આપને? વિભાજન કરી આપ્યું કે રાજુભાઈની આ સીમા અને એમનું ક્ષેત્ર અને એમના ગુણો ને બધું એમનું. અને તમે હું શુદ્ધાત્મા ને એનું ક્ષેત્ર ને એના મારા ગુણો ના મારું સ્વામી પણ મારું માલિકી પણ અહીંયા આગળ, મારી સત્તા અહીંયા આગળ. સમજ્યું? આ દ્રવ્ય તે હું જ શુદ્ધાત્મા. શું કહ્યું? જગ્યા ક્ષેત્ર તે હું શુદ્ધાત્મા સ્વક્ષેત્રી. કેવો કે જ્ઞાન દર્શન કેવો કાળ એટલે કે હું શુદ્ધાત્મા તે જ એટલે કાયમનો વર્તમાનવાળો. સમજ્યું? અને ભાવ શું તો કે મારો સ્વભાવ, જ્ઞાન સ્વભાવ, દર્શન સ્વભાવ, બીજું ઘણો સ્વભાવ. સમજ્યું? એવું થયું. અને પેલું રાજુભાઈએ પર અને પર ક્ષેત્ર એટલે ખેતર શબ્દ સાંભળ્યો છે? સમજાયું ને? પર દ્રવ્ય. શું કહ્યું? પર ક્ષેત્ર. બોલો. પરકાર. એટલે ભવિષ્યમાં બધું બનશે તે રાજુભાઈ બધું જડેલું જ છે આખું. અહીંયામાં કશું ના થાય. આ તો કાયમનું પ્રેઝન્ટ રહેવાનું. આવું સમજાયું? અને પર ભાવ. શું કહ્યું? એટલે આગળ જે
ભાવ કરેલા દેહમાં આત્મબુદ્ધિથી એ હવે આ ફળ્યા છે ને અમે કામ એને ફળ આપીને જતા જાય છે. એને નિર્જરા કહે છે આપણા શાસ્ત્રમાં. પણ એ નિર્જરા એમ ના થાય, પેલી પછી અંદર બંધ પડે છે પાછો. તો બંધ હવે નહીં પડે તમને, સંવર થઈ ગયો એટલે દાંટો વાગી ગયો અને ખાલી થઈ જવાની કોઠી આવે અને શુદ્ધાત્મા ખીલતા જવાના, ખુલતા જવાના. હવે સમજાયું? આનંદ. એટલા માટે પાંચ આજ્ઞા આપીને, કારણ કે આ બાકી રહ્યું ને, મને તો અંદર આખું છૂટું પડી ગયું છે. હું જૈન નથી તોય, જૈન હોય તો જ પડે એવું થોડું. તો દયા કહેવાઓ તમે એવું. બધે રસ્તે એવું નથી. એ બરાબર છે, અનેકાંત વાત તો સમજતા કોણ કોઈ નથી પકડાયું. એટલે એ તો વાત જુદી છે. અનેકાંત વાત બહુ જુદી છે. આ બે દ્રષ્ટિ વગર અનેકાંત વાત આવે જ નહીં કોઈ દાડો. તો જૈનોને કઈથી આવવાનો હતો? ના એટલે વાત જુદી. ના કોઈ કઈથી ફોલો કરે? હું જૈન છું પછી કઈથી ફોલો કરી શકું? ના રે ના. અને વાસુદેવ નથી? એમાં બધા આવી જાય છે ને. એ તો વાત છે કે જે મોક્ષે ગયેલા છે, જે મોક્ષગામી છે, બધા આવી જાય છે. એટલે નૌકા મંત્ર તો આખું બધાને એક જ. તમે ડાયા છો એટલે આવે. છોડો, તમે ડાયા છો એટલે, નહીં તો બધા તો કોઈ નહીં. અમે છીએ આખો નૌકા મંત્ર નું ઈ જ કે છે કે આ બધું સંસારનું બધું એક જ છે ને, એક જ મોક્ષગામી બધા જીવો છે. નૌકારનો એવો નથી થતો, એવો થતો જ નથી. નૌકાર તો આ 9-5 નમસ્કાર છે, બીજું છે જ નહીં આમાં તો. એનો અર્થ એવો નથી થતો, એવો થતો જ નથી. એ તો એક દશાઓ છે, એના એ નમસ્કાર કરીએ છીએ, બીજું કશું છે નહીં. એવું ના, એવું નહીં એ કે તમારી છે એવું નહીં. આપણે એને નમસ્કાર કરીએ છીએ તો આપણને કંઈક એનો લાભ થાય એવું કહીએ છીએ. આપણે એ દશા બધા થોડા માને. તમે ખરા માણસ છો. જો પાછું બધા માને કે આ તો જાય તીર્થંકર પીરા ચાલવાવાળા એવું જ કહે તમને લોકોને. પીરા ચાલવાવાળા, પીરા ટીરકાવાળા હાચવીને રહેજો એમ નથી એવું બધા કે ભારતમાં તો એવા પકડશે કે ખબર નહીં પડે ને આપણે છેતરી જઈશું કે. પણ તમે બહુ નથી એમાં પડ્યા લાગતા. ઘાટકોપરા હતા તેવું નતા કરતા બધા તમારી જોડે બધા જૈનો હશે તે? બધા સરસ કરતા હોય પૂજા, બધે ખોવાઈ ગયા હોય. એમાં હું માય નો હોય ને બીજા માય પરમાય નો હોય, ભગવાનની સાથે ઓતપ્રોત થઈ ગયા હોય. તો આ કળિયુગનો તો બધું 5મો વારો બહુ સારો થઈ ગયો હોય ને. આપણે જોઈએ ખરેખર આનંદ થાય વસ્તુ, આખી વસ્તુ પૂજા કરતા હોય માણસો, ધ્યાસમાં ભક્તિ કરતા એટલે ઝઘડે નહીં બધા માનવ સ્વભાવ બધે સ્વભાવ. તો બે બાજુનું બોલ કરો છો. કેમ ના પહોંચાય? એ તો બધું ચાલવાનું જ છે. એમાં ક્યાં પડવાનું છે? આપણે જે સારું લાગે લઈ લઈને આગળ નીકળવાનું છે. આજુબાજુમાં ક્યાં જોયા તો આપણા હજારો ભાવ પૂરા ન પડે. પણ વાત બાજુની બીજાની કરો છો પાછા કે આપણી પાસે બોલવા જ પડતી. એમની આપણે જે રસ્તો સારો દેખાય ને જે ચોખ્ખો દેખાય એમાં આગળ જવાનું છે. બાકી આગળ આજુબાજુ જોવા બેસીએ તો આપણે કોને દેખાય? આપણે જે જોઈએ ને આપણને જે સારું શું કઈ આંખોથી જુઓ? રાજુ શેઠ તમે આખરા છો. રાજુ શેઠ એટલે કે આ બધી જે ક્રિયાઓ છે આ બધામાંથી છૂટવા માટે છે. આ ક્રિયાઓ આપી છે. હવે જો ક્રિયાઓ ન કરીએ તો પછી કાંઈ રહેતું જ નથી. તમે 5 આજ્ઞા છે એ પણ ક્રિયા જ છે મારી દ્રષ્ટિએ. કેમ કે એ કરવાનું જ છે કંઈ મેળવવા માટે. આજ્ઞા અને ક્રિયા કહો તો શાસ્ત્રો ખોટા પાડી દીધા. શાસ્ત્રો ખોટા પાડ્યા. એટલે કઈ કરવાનું તો છે ના, પણ તમે તમારી ભાષા વાપરો, તમારી ડિક્શનરી વાપરો. કોઈ શું કરે? સમજ તો જે અમારી છે ડિક્શનરી તમારી પોતાની જુદી પાડી. આ તો સમજ આપણી જે તો બધું એમ બોલો ને કે મારી સમજ છે. મારી સમજ તો એવું ના બોલાય તમારાથી કે આવું છે. ના મારી સમજ જ એવું ના બોલો. આજ્ઞાને જેવું કહેવા જશો ખલાસ થઈ ગયું. તમે શાસ્ત્રોને ખોટા પાડશો, મહાવીરને ખોટા પાડશો. કોઈ ખોટું ન હોય. જો પાછા બોલ્યા મારી સમજ પ્રમાણે તો એવું બોલો તમે. મને જે સમજાય તો એ તમારી ડિક્શનરી થઈ. એ મહાવીર ભગવાનની ન હોય. જો પૂછો તો હું કહું તમને. મેં તો આગળ વધારશે જ નહીં. સમજાય ને એવા ગુટડા ભરાય એના જેવું છે. પણ પૂછો સમજ્યા કે આજ્ઞા તમે બોલ્યા એટલે મારે કહેવું જ પડશે ને. હવે તમને જાણતા જ નથી આજ્ઞા શું છે, શાસ્ત્રમાં શું કહ્યું છે તે નથી જાણતા.
ઓ ભલા માણસ, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ, આવું કહ્યું છે શાસ્ત્રમાં તો. અને જ્ઞાનીની આજ્ઞાનો આરાધક એક અંતઃમુહૂર્તમાં એક ગુંઠાણામાં કેવળ જ્ઞાન ખુલ્લું કરી શકે, એ આજ્ઞાનું બળ કહેવાય. અને તમે તો આજ્ઞા જાણે શાક મારી ભાજી મુરા જેવી વાત કરી નાખી એકદમ હમણાં બોલ્યા. ક્રિયા કહીને તમે એ ક્રિયા ન હોય નહીં તો કેવા જ્ઞાન કેમ નું થાય? જો જૈન ધર્મ પાછા લાયા પણ તમે પૂછો તો કહું ને, તમે બોલ કર્યા કરો, શું કરું? કેવી રીતે મને પૂછ્યું તો છો ને, પૂછતા છો નહીં. પણ તમારી સમજ બરોબર કોણ ના પાડે? પણ તમે બધા તમારી સમજ તમારી પર રહી, પણ પેલી ના ચાલે. મહાવીર ભગવાનનું સમજ જોઈશે, ના જોઈએ? તમને શું લાગે છે? સાચા મહાવીર કે આપણે તો સીધી તો આવું બોલો ને, તાર પછી એવી વાત કરો ને. અરે બધો ક્લાસ છે. મહાવીર ભગવાન કહેતા હતા ગામડામાં તમારો બધો ક્લાસ છે. આવું શું મારો મારામાં તારામાં કશું ફેર નથી, તમે આવું બોલો છો? ત્યાં આજ્ઞા શબ્દ વાપર્યો, આવું છે. આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. સમજાયું કે નહીં? અને શ્રદ્ધા પરમ દુર્લભ. શું કહ્યું? શ્રદ્ધા એટલે શ્રદ્ધા પરમ દુર્લભમાં દુર્લભ ચીજ હોય તો શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે શું જાણો છો? હવે આટલું બધું તમે બોલો તો ના 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 પૂછો તો કહું. હા, ત્યાર પછી કાલ ખુલ્લી કરી છે પણ હવે કાચા પડી ગયા. શું કરવું? આવે ફરતી આ બીજી વખત થોડુંક પાકું કરો તારે. છતાં જેટલું થયું એટલું કામ થયું છે, ચાલવા દો. પણ થોડું સમજાવી દઉં તમને કે જેથી તમને કદાચ અંદરથી એવું થાય તો તમને લાભ મળે. મને તો ખબર નહીં તમે આવવાના છો, અને અમે બધાને કહ્યું હતું કે આવજો, પણ જો એક આવ્યા તો એક કાર્ય મારી ફરજ છે તો હું તો કરી દઉં. પછી તમારે નક્કી લેવાનું. શ્રદ્ધા એટલે દર્શન. શું બોલો? અને તમે કહો છો વિશ્વાસ. હવે શું બોલીએ? હવે વિશ્વાસ તો વધે ને ઘટે, એવું કેવું બોલો છો તમે તો? જો પાછું બોલ્યા ના, શબ્દની મારામારી ન હોય. તમે શું સમજો છો? મહાવીર ભગવાનનું એક્ઝેક્ટનેસ છે. આ તો વિજ્ઞાન છે, એમાં ગડબડ સડબડ ના ચાલે કશી. વિજ્ઞાનમાં ગડબડ કરે ખલાસ થઈ જાય, બળી દજઈ મારે. એ તો થયું છે આ પુણ્ય પાપના બધા રસ્તામાં. એ વાત છે. હવે સમજાયું? તારે આજ્ઞા સમજાવજો. ત્યાર પહેલાં આગળ બધા દરવાજા સીડી જેવું થઈ જાય. તો બધું પૂછીએ ખરા, 10 વખત પૂછીએ, 50 100 વખત. આ મને આમ સમજાય છે તો શું આ લગ કે એવું કહીએ તો પ્રગતિ થાય, નહીં તો કશી થાય નહીં. એમાં મારી વાત સમજાય? એટલે તમને તો ભેદ જ્ઞાન આપ્યું છે આખું. કયું જ્ઞાન? ભેદ જ્ઞાનનો અર્થ સમજાય તમને? તો પછી જનનાની શુંની વાત કહેવાય? એ જ્ઞાન એટલે શબ્દો છે? તમને એમ લાગે છે? આખો અનુભવ છે આ તો અંદરથી. કેમ એમ નીકળે છે કંઈ? તમે મને લાગે છે બોલ્યા હતા ખરા? સાચું કહી દો. બધે એક એક શબ્દ બોલ્યા હતા, વાક્ય એમ આંખો બંધ કરીને, તો જરા અંદર અર્થ નહીં આવેલો. હા, પણ પછી કહ્યું એટલું ના કર્યું કે એક વખત બોલીને હોઈ એમ કે મેં કહ્યું તું કરો, પછી હું ક્યાં આ ફરતી. આ તો કંઈ એમ આ તો તમારા પુણ્યને આધારે મળ્યું. કલાકમાં ક્યાંથી બને? કરોડ લાખો અવતાર ના થાય. તે કરોડ અવતાર ના થાય, પુણ્ય તમારી. અને આ તો શરીર નિમિત્ત બની ગયું. એટલું તો કરવું જોઈએ ને. પણ આજે રાતે પ્રયોગ રાખજો, તમે કરજો. ફાયદો તો થવાનો જ છે, ફાયદો છે જ તમારો. બધું એનું એ જ છે, બીજ પાકું પડેલું છે, એમાં ના નહીં. એટલે શ્રદ્ધા એટલે દર્શન. બીજા શબ્દોમાં એને પ્રતીતિ કે. શું કે? હા, પ્રતીતિ. હવે એ પ્રતીતિ એટલે શ્રદ્ધા તો સમજાય ને. વિશ્વાસ તો પૂદગલમાં ગયું એ વાત. અને આ તો આત્મા પક્ષનું થયું. એમાં આકાશ જમીન નહીં તો આખું શું એવું થઈ ગયું. એટલે શ્રદ્ધા કોઈ દિવસ શ્રદ્ધા પરમ દુર્લભ એમ કહ્યું હશે. અને વિશ્વાસ તો એ માણસોમાં, એ તો વ્યવહાર ભાષામાં છે. શું? લોક ભાષામાં. મહાવીરની ભગવાનની ભાષા લોક ભાષા એટલે લૌકિક ભાષા નથી. એમને ગામડાઓમાં બધે આટલું ગૂઢ બધું જ્ઞાન સમજણ પાડી ગામડિયાઓને તે એમની ભાષામાં સમજાવ્યું, એટલે લોક ભાષા. એટલે આવા બધા જ્ઞાની પુરુષ અને આ થાય તેમની લોક ભાષામાં ચાલુ, અત્યારની સાદી ભાષામાં તો બધું મળે. બાકી આમ તો મળે એવું જ નથી. તમને એમ લાગે કે આ બધું વદમાર્ગ દઈને આપણે દેરાસર ગણા કરવી એ બહુ મોટું દેખાય ને, એમ કશું વળે નહીં.
એક જઈને એક શબ્દ અર્થ જાણે નહીં, બોલ કર્યા કરે. મારા વળીના આપણા છોકરા તો ધાણી ફૂટે એમ બોલી જાય છે, નાના છોકરા ધાણી ફૂટે એમ બોલી જાય. શું એ ખોટું નથી, અવરે રજે છે કરશે એના કરતાં સારું છે, પરંતુ આપણે સમજીને જેટલું કરીએ ને એટલો ફેર પડી જાય, બહુ મોટો ફેર પડે. એટલે હવે તમે તો તમારી દૃષ્ટિ જ ખુલી ગઈ છે, એટલે એનો લાભ લેજો પાકો, ચૂકશો નહીં. અને આ તો જશે નવેમ્બરમાં પાછા, થોડા 4 મહિના ઇન્ડિયા જશે બહુ કાકા. તો 4 મહિના જવાના. ગઈ સાલ ગયા હતા ને, તમે જાણો છો ને? તમે જાઓ છો કેટલા, કયા ટાઈમે, કેટલા વખત? બધા મળે નહીં ને, કાઉન્સિલવાર આપે નહીં ને વધારે તો ના, પણ રજા ના મળે ને. હા એટલી એનાથી વધારે ના મળે, એટલી મળે એ તો જવાનું અને લઈ જાઓ છો એમ, એ તો સારું. એટલે આ બે દ્રષ્ટિ આપી, ભેદ જ્ઞાન એટલે આખી જે દ્રષ્ટિ હતી મિથ્યા દ્રષ્ટિ ઉડી અને આ સમ્યક દ્રષ્ટિ ખુલ્લી, અને એ દ્રષ્ટિએ કરીને એટલે તમને બે આજ્ઞા આપી. કારણ બધું રહ્યો ને આવું બધું રહ્યા કરે છે ને, એટલે આજ્ઞા એટલે પ્રેક્ટિસ કરવા માટે. નહીં તો આ પેલું આ તમને કેટલું બધું બોધર કરે, જોયું ને તમે? પ્રેક્ટિસ કરશો તે ઓછું થઈને પછી શુદ્ધાત્માની દ્રષ્ટિ વધારે પાકી થતી જશે. એ થશે. હવે સમજાયું? એને ગોખવાની નથી કંઈ. આ તો હજુ રાજુભાઈને એના કર્મનો બધો પ્રભાવ છે ને, બધો ફ્લો, એ ફ્લોમાં હું શુદ્ધાત્મા છું. એ રોજ થોડી પ્રેક્ટિસ રાખો તમે, તો એ પ્રેક્ટિસમાં રોજના ફ્લોમાં આ શુદ્ધાત્માની દ્રષ્ટિ તમને વધારે હેલ્પ કર્યા, બહુ મજા, બહુ મદદ મળે. હવે સમજાયું? અને એ ખુલ્લી થઈ જ પાછી, એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી દેખાય. તમે દેખાય વાત કરો છો ને, દ્રષ્ટિ વગર કેમનું દેખાય? એટલે શુદ્ધાત્માની દ્રષ્ટિમાં રાજુભાઈ એ દેખાવા લાગશે અને રાજુભાઈની ભૂલોય દેખાશે બધી, એમ કહેવા માગું છું. અને પેલું વાંચશો ને તમે રાજુભાઈ તરીકે કે દાદા ભગવાનને ત્રિકારામ અક્ષર બોલવા વાંચવાનું હોય કે, તો પછી એ અંદર પ્રજ્ઞા શક્તિ ખુલ્લી છે, આ શુદ્ધાત્માની છે અંદર એ પ્રજ્ઞા. સમજાયું? એ પ્રજ્ઞા ખુલ્લી થઈ ગઈ છે. એ પ્રજ્ઞાના પ્રકાશમાં એ બધું અંદર સુપરવિઝન થયા કરશે શુદ્ધ પ્રકાશમાં, અને રાજુભાઈ વાંચ્યા કરશે. એટલે પોતાની અંદરના પ્રકાશના સુપરવિઝનમાં રાજુભાઈ વાંચશે, એટલે તમારી દર્શન ચોખ્ખું થતું જશે, ચિત્ત શુદ્ધ થતી જતી છે. એ બહુ મોટી વાત થઈ. ચિત્ત શુદ્ધિ એટલે ચારિત્ર શુદ્ધિ કહેવાય. શું કહ્યું બોલો? હા, કઈ ચારિત્ર શુદ્ધિ કે હું રાજુભાઈ છે, ચારિત્ર મોહ છે ને આખો, એમાં વાંચશો તેટલા જ પ્રયોગ કહ્યો મેં, આખું આટલું કરજો. હવે ચૂકશો નહીં, બહુ અગત્ય સમજાવું છું. હવે ચૂકશો નહીં, દિવસમાં એક જ વખત કોઈ પણ ટાઈમે કરજો. સવાર સાંજે જ્યારે થાય તો આપણને કોઈ ફિક્સ કરજો કે થવી જ જોઈએ. સમજાયું? એવું કરજો. ઠીક છે, પછી ચૂકી જવાય, ના ચૂકાય તો બહુ ઉત્તમ, પોતાના જ લાભની વાત છે. એટલે એમાં તમારું આ ચોખ્ખું થતું જશે. અને બે દ્રષ્ટિનો અભ્યાસ એટલા માટે કરવાનો કે રાજુભાઈનું બધું આખું છે ને ચારિત્ર મોહની એ બધી કર્મનું એ ખરતું જાય છે, એમાં આ અભ્યાસ પાકવાથી તમને ફેર કરે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું રાજુભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું. એટલે બધું જે કંઈ વ્યવહાર દ્રષ્ટિથી રાજુભાઈનું થાય તો એ રાજુભાઈનું હું શુદ્ધાત્મા છું. એટલે મારા જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી મારો સ્વભાવ તો જોવા જાણવાનો, કરવાનો નહીં. રાજુભાઈનો સ્વભાવ કરવાનો. શું? અને રાજુભાઈ એમની જાતે કરી શકતા હોત તો શ્વાસ જ બંધ નહીં થવા દે કોઈ દાડો. અને શ્વાસ બંધ નહીં થવા દે તો સારું, દીકરો નથી, નહીં તો એને વારસો ના મળે. દીકરી છે તો જતી રહેશે, પણ દીકરીને આપશો જ ખરા ને. કાંઈ શ્વાસ નહીં બંધ કરવા દે નહીં તો એ તે જ કહ્યું ને. સમજાયું? એટલે રાજુભાઈનો કરવાનો સ્વભાવ ખરો, પણ પોતાના હાથની વાત નથી એ. એટલે ત્રીજી આજ્ઞા આપી, જેનાથી મારો અનુભવ એ હું આજ્ઞા આપું છું, એ તમને અનુભવ થતો જશે. સારું કેવું, તે વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે કરે છે કોક અને કહે છે હું કરું છું, કર્યા વગર તો થાય નહીં. આગળ કેમ ના જઈ શકે છે? આ મોટો કોયડો છે. હવે સમજાયું તમને? તો મોટા આચાર્ય, મોટા આ પાંચમા આરામ કોઈ એવા સમર્થ આચાર્ય રહ્યા નથી જે વચના ગારામ હતા, છતાં એવો વ્યવહાર તો ચાલે જ છે. વ્યવહાર તો ચાલે ને, કે વ્યવહાર ના અટકે, એટલું બધું છે આ તોફાન. પાંચમો આરો એને કયો કે કયો એ તો જાણો ને તમે કે નહીં? અથવા તો કળિયુગ કે છે તેનો બહુ વસમો કાળ. એટલે એવામાં ત્રીજી આજ્ઞા કે વ્યવસ્થિત શક્તિ કરે છે. આ વ્યવસ્થિત શક્તિને પાછી સ્વતંત્ર શક્તિ નથી, સ્વતંત્ર નથી.
એ તો આપણા જે અજ્ઞાન ભાવો જે બધા પૂરેલા હતા ત્યાં, એ તો કોમ્પ્યુટર જેવું છે. એમાં અત્યારે જન્મ મળ્યો છે ને આખા આયુષ્ય દરમિયાન એક છે ને કોમ્પ્યુટર આપણા ભાવો છે, એ ભાવ પૂરતું ભાવ આપણું ચલાવ્યા કરે છે. એવું બધાના પૂરેલા છે, એટલે આ બધાનું વ્યવસ્થિત શક્તિ ચલાવે છે. અને એ ચલાવે એટલે કેટલું ઓર્ડરલી, પરફેક્ટ બધું હોય. આપણે એકલાને થોડું ચલાવવાનું, હે કાઉન્સિલનું આનું તેનું બધાનું, તાર તો બધાનું ચાલે. તારે એવી શક્તિ છે ને, એ શક્તિ છે તે વ્યક્તિ નથી. શું કહ્યું? હા, એટલે નિષ્પક્ષપાતી છે અને પૌદ્ગલિક છે. પાછી કેવી છે? અને મિકેનિકલ ચેતન છે. કેવું? મૂળ ચેતન નથી. એટલે જ કહું ને, અજ્ઞાન ભાવ ગયેલા તે. એને ભાવ કંઈથી થયેલા? આ ચેતનની હાજરીમાં કરીને થઈ ગયેલું, એ આખું જ ગયેલું ત્યાં. એને અજ્ઞાન ભાવો કે એ અજ્ઞાન ભાવ ઉકલી રહ્યા છે આજે. અંધારામાંના કરેલું ક્રિયાઓ એ આજે ઉકલી રહી છે ને આખી ખાલી થઈ રહી છે. એટલે હવે આપણા જાણવાના સ્વભાવમાં એ ક્રિયાઓ બધી જતી જશે. અને જેટલી જાણવા પણ એ જશે ને, એ ક્રિયાઓ ખરશે અને એટલું તમારું અંદર ચોખ્ખું થતું જશે. હવે સમજાયું તમને? કરનારા અને જાણનારા જુદા, એવું સમજણ પડી. એટલે આજ્ઞા આપીને ત્રીજી આજ્ઞા વ્યવસ્થિત નહીં આવવા માટે, એટલે બોલવા માટે નહીં, અંદર સમજવા માટે જ છે. અને મોક્ષ એ ક્રિયાનો માર્ગ છે જ નહીં, એ તો સમજણનો માર્ગ છે. શું કહ્યું? બોલો ફરતી, બોલો બોલો ફરતી, નહીં આબરું જાય, બોલો ને. હા, તમને શું લાગે છે? કહો મને. સમજવું ક્રિયાનો માર્ગ નથી. પણ આ કોના માટે? કે દ્રષ્ટિ છે એના માટે. કોના માટે? દ્રષ્ટિ. જેની પાસે દ્રષ્ટિ નથી એના માટે ક્રિયા કરવી જ પડશે. નહીં કરે તો ઊંધે રસ્તે જતો રહેશે. એનું એ છોન કરે, છોન જેનું જીવ એનું જ્યારે વખત આવશે ત્યારે મળશે એનું જીવ. એટલે જ કહ્યું કે તમારું પુણ્ય છે, તારા કામ થયું. નહીં તો કેમનું થયું? ડાયા લાગ્યા, એમની જોડે બેહવા લાગ્યા તમે, તો આવે જો ના કાલે આવી ગયા. હું પુણ્યની વાત તમે કરી ને, પુણ્યની વાત કરી ને, હા પુણ્ય હતી તો તેની 1-2 મિનિટ મને આપો. આપો. અરે 2 મિનિટ પહેલાં લાવો લાવો. આ બાર સાડુભાઈ છે, તે લગભગ પૂર્ણ પેલા સ્વામિનારાયણ ભગવાનના છે. 3 કરોડ રૂપિયા દાનમાં આપેલા છે. કેટલા? 3 કરોડ. 1-2 નહીં, પણ 3 કરોડ રૂપિયા દાનમાં આપેલા છે. અને કરોડ નંબર એનો લાગે. પછી સ્વામિનારાયણ મારો સગો સાડુભાઈ થાય. હવે તેને છે તે કોઈ આપણા દાદા ભગવાનના કોઈ મહાત્માએ ચરણ વિધિ વાંચવા આપી. શું? ચરણ વિધિ. ચરણ પછી ચરણ વિધિ આપવી. તો કહે કે તમે આ વાંચજો. બહુ બહુ એ ઉત્તેજારી માણસ, બધામાં બહુ ઊંડા ઉતર્યા. તો પછી કહે કે આવા ચરણ વિધિ, તો પછી એને વાંચી. પછી કહે કે મારે હવે ઇન્ડિયા આવેલા, ઇન્ડિયા આવેલા તો પછી મારે ત્યાં આવ્યા. અને તે આપણે ગુરુ પૂર્ણિમા હતી મંદિર ઉપર આપણે સુરત. હા, તો પછી કે મારે જ્ઞાન લેવું છે. પહેલાં તમે સ્વામિનારાયણ જ્ઞાનની વસ્તુ ક્યાં કહો છો? તો કે મારે જ્ઞાન લેવું છે. તે આયા અને ગુરુ પૂર્ણિમાના દિવસ તમારા હાથે જ્ઞાનનો પ્રોગ્રામ બેસી ગયા. શું નામ હતું? વલ્લભભાઈ. બરોબર છે, કરેક્ટ છે. બહુ પુંસારી કહેવાય, ઘણા પુંસારી. કોઈ ના, એ તો બરોબર છે. એ તો પુણ્યનો ટાઈમ આવે તો બધું થાય. પુણ્યનો ટાઈમ આવે બધું બને. અત્યારે નથી, હમણાં ગુજરી ગયા. જ્ઞાન લીધા પછી 6-12 મિનિટ. એમ કે એટલે પુંસારી કેટલા પુંસારી આત્મા છેક છેલ્લી વખતે જ એમને આ થયું. આ તો પ્રદીપ છે. સમજી ગયો ને તમારે? બીજો ફોટા છે એમાં. પુણ્યની વાત કરી તો એ પુંજારી કેટલો હતો? તો તમારા હાથે જ્ઞાન છેલ્લા વખત લઈ 6 મહિના પછી ગુજરી ગયા. 6 મહિના પછી કેવું? બહુ પુંસારી કહેવાય. તમારાથી મોટા મોટા બેન, મોટા બેન એટલી ઈજી છે. સાડુ બહુ અમી છે. સમજી ગયા, સમજી ગયો તો. બાકી તો આપણું છે, તની છે આખી. હા બરોબર છે. એ ભાઈ પાછળ છે, દાદા ની પાછળ છે. ના દાદા દાદા પાછળ છે. અને સુરત મંદિર પર મળ્યું એમને તો બહુ પુંસારી કહેવાય. મંદિર પર મળ્યું.
આ તો પ્રતિષ્ઠા વખતનું છે હા, બધું. એ તો પછી આવે જ ને. આ તો પેલો ફોટો ખરા છે બતાવું તો તમને લાવેલો. હા, વાંધો આ તો નહીં. પછી આપણી જ છે બધાય. છાનું માનું બધું સાચવી રાખ્યું આ તો પુણ્ય છે. છે હે રાજુભાઈ? રાજુભાઈ એમને બતાવો, રાજુભાઈને બતાવજો. રાજુભાઈને બતાવો. બેબી જો કિનાર. એવા કઈ છે ને દાદા છે ને જાવ લઈ આવ કઈ વ્યવસ્થિત શક્તિ કરે છે. અને આપણે તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી શુદ્ધાત્મા. શું કહ્યું બોલો? જ્ઞાતા દ્રષ્ટા એમનો સ્વભાવ જાણવાનો, એટલે હું જાણું છું, જોઉં છું. જોવું એને દર્શન કહેવાય, જાણવું એને જ્ઞાન કહેવાય. મારી વાત સમજાય? જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા એટલે જાણવું, દ્રષ્ટા એટલે જોવું. જોયા વગર જણાય નહીં. શું કહ્યું બોલો? જણાય, સાચું કહી દો. એટલે જો દેખે, દ્રષ્ટિથી દેખે અને પછી પાકું થાય, એ પાકું થયું એને જાણ્યું કહેવાય. દેખેલું પાકું થઈ જાય ને કે આ બરાબર જોયું, આ જ પાકું થઈ જાય. અને ખાલી દેખે એમાં આ છે કે એવું જ છે કે છે, એવું જ છે કે છે, પણ આ જ છે એવું ના થાય એમાં. અને આ જ છે થતાની હાથે એ જ જોયું, જાણેલું થઈ જાય. આવું સમજણ પડે? એને છેલ્લું જ્ઞાન કહેવાય. એ કેવો જ્ઞાનનો સ્કૂલો થયેલો કહેવાય. આવું છે બહુ મોટું ભાઈ, આ નાની વસ્તુ નથી. એનો જીવન બરોબર ઉપયોગ લઈ લેજો. તમારા હાથમાં દોરી છે, આપી છે. એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે. એટલે કરે છે કોક અને કહે છે કે હું કરું છું. એના શુભ અશુભ ભાવના, જેવો ભાવના અનુસારે એ બધા એના કાયદા તોડ્યાનું આ ફળ ભોગવવું પડે છે. પછી સાધુ હોય કે અગરવાળા હોય, એમાં કંઈકનું કશું ચાલે નહીં. એ તો માહિલ ભગવાનના વખતે જ એ હતું. પછી તો આમ જ ચાલ્યા કરે. આપણે કંઈક એ તો આમ ચાલ્યા જ કરો છો, બોલ ના કરાય આપણાથી. પુણ્ય છે તો તમારું કામ થયું ને. આવું થયું ને જો ને. એ તો આ જ પુણ્ય છોકરી પુણ્ય સારી પીનર કેવી છે જો ને. ખુશ થઈ ગઈ. તું ઓછું સમજાય, તું ફરતી તને એવું આત્મ કરી આપીશ કે સરસ થઈ જશે. તું પપ્પાને શીખવાડીશ પછી કે પપ્પા તને શીખવાડશે? હું શીખવાડીશ કે લો. સમજ્યા? બહુ ડાહી છોકરી છે. એટલે ત્રીજી આજ્ઞા, પહેલી બે આજ્ઞા કઈ? પહેલી વ્યવહાર દ્રષ્ટિ, એટલે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ. શું કહ્યું? રિલેટિવ. અને બીજી રિયલ વ્યૂ પોઈન્ટ. એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું રાજુભાઈ છું અને રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. આ બે આજ્ઞા, આ બે દ્રષ્ટિ સાથે હોય એને મોક્ષ માર્ગી અને મોક્ષ માર્ગી અનુસરનારા કહેવાય. એટલે વ્યવહાર છે છતાં પણ વ્યવહાર હાથે હાથે કોઈ દાડો ના બને. આ તો એક આશ્ચર્ય થયું. દાદા ભગવાનનો પ્રકાશ 24 તીર્થંકર ભગવાનનું ભેગું એવું આ કારને વિશે પુણ્યશાળી ભાગ્યશાળી બધા રખડી પડેલા એમના માટે છે. તે હૃદયમાં સાચો ભાવ હોય તો, નહીં તો નહીં. પાછું નહીં તો તે જે કર્યા કરો કે છે. એ તમે કહો છો ને તો ચાલ્યા જ કરે, કંઈ એ તો અટકે નહીં. હવે સમજાયું? ત્યારે વ્યવહાર ક્યારે કહેવાય? કે નિશ્ચય પ્રાપ્ત કર્યા પછી જે બાકી ચારિત્ર મોહની રહ્યું એ આજ્ઞા ધર્મથી બધું એ નિકાલ થતો જાય એને વ્યવહાર કહ્યો. એ ભગવાનની હાજરીમાં તો તારા પછી કઈથી લાવે? હવે આજ્ઞા કેમ સમજાય ભગવાનની કહો મને? પરિવાર સમજાય છે? અને જે સમજેલી કહીએ છીએ ને એ આખી લૌકિક સ્વરૂપે છે, એના મૂળ સ્વરૂપમાં ના હોય છતાંય લૌકિક સ્વરૂપે કામ તો કરે. એ શું વાત શું બોલ્યો? આવું વાત છે. એટલે એ તો જોઈએ જ ને, આટલા બધા મનુષ્યો કેટલા બધાને લઈ જવા પડે તો ચાલે જ કરે ને. પણ આ તો મહાપુંશારી ભાગશાળી બહુ જૂજ હોય એ લોકોનું કામ. કંઈ મેં તમને થોડુંક આવવાનું તમને કરી દેવું કહ્યું છે? સહેજ બન્યું ના તો એ પૂર્ણ નહીં. જ્ઞાની પુરુષ એટલે કોઈ ક્રિયાના કરતા નથી હોતા. એ તો એમના સુખ એટલા પોતાના સુખમાં એટલા હોય શું એ લાભ મળે છે તમને. અને તમારો ખજાનો ખુલ્લો કરી આપે છે. અમે કશું કર્યું નથી કંઈ, તમારો જ ખજાનો તમને દેખાડી દીધો અને તમે દેખી ગયા પાછા. દેખ્યા કે નહીં? હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાન આવો છું. એ છે વસ્તુ. અને આજ્ઞા એટલા માટે કે કૃપાથી મળ્યું છે અને રાજુભાઈનું છે એટલા એ રાખવું પડે આજ્ઞા. મેં કહું ને આટલે છો પછી અવરા આમ આવવામાં એના માટે આજ્ઞા ધર્મ. પછી તમને આજ્ઞા સહેજાશે જ રહ્યા કરશે. સેન્ટર સુધી આવશો ને પછી બધું કામ થયા કરશે. પણ ઊંધા ચાલ્યા જો 100 માઇલ ક્યાં શું થશે? સૌ મોડું થયું ને પાછું આવવું પડશે ને. તે આજ્ઞાધર્મથી આવવાનું થયું એને આજ્ઞાધર્મ કહેવાય. હવે મોક્ષ માર્ગે તમે થયા તો એટલે વ્યવસ્થિત શક્તિ કરે છે. એ વ્યવસ્થિત શક્તિ આપણે અજ્ઞાન ભાવો છે એટલું આખા લાઈફ લોંગ એ બધું ચાલ્યા કરે. એવું બધાનું હોય. દરેક પોતે એક આનાથી છૂટવાનું છે. આપણે કોઈ બીજું ના છોડાઈ શકે આપણને, કોઈ જ ના. દરેકે પૂતગલથી છૂટવાનું.
એટલે દરેકને માટે તમારી દ્રષ્ટિ આપી તમને આજ્ઞા, એ બોલવા માટે નથી, સમજવા માટે. એટલે ભવિષ્યનું જે કર્મના ઉદયો આવશે ને એ બધા શક્તિને પ્રમાણે હશે, અને એમાં રાજુભાઈનો પ્રયત્ન તો ચાલ્યા જ કરશે એ પ્રમાણે. અને પ્રયત્ન થઈ જાય પછી જે બની જાય ને પ્રયત્ન પછી બની ગયા પછી તમને લાગે ઓ આ વ્યવસ્થિત બન્યું. હવે એ ગમતું હોય કે ના ગમતું હોય, બે પ્રકારનું બને. પણ તમને શું લાગશે કે આ વ્યવસ્થિત બન્યું? તમને એમ નહીં લાગે કે મારું કરેલું બન્યું. હવે સમજાઈ ગયું? એ બહુ મોટી વાત છે. એટલે નહીં, મારું કરેલું બન્યું, વ્યવસ્થિત બન્યું, મારો કર્મનો હિસાબ આવ્યો નહીં બન્યું. આ એટલે તમે સામે માણસથી નુકસાન થયું હશે તો તમે સામા માણસને દોષવાળો નહીં જુઓ. શું કહ્યું? અને પહેલાં તો શું દોષવાળો જોતા હતા, એ નિર્દોષ એટલે નિમિત્ત ભાષે તમને. અને તમારી આગળ કર્મની ભૂલ આજે સામે આવીને એને નિમિત્ત બનાવ્યો ને આમ થઈ ગયું. બહારથી વ્યવહારથી વાતો કરશો તમે, વ્યવહારથી બનશે બધું, પણ એ કેવું બનશે? કેવું સુપરફ્લુઅસ, કેવું? હા, ડ્રામેટિક જેને કહીએ. કેવું? તમને ડ્રામેટિક નહીં ખબર પડે ને, એવું જ બને બધું જ. જવામાં જેવો હોય એ પ્રમાણે બન્યા કરે. સમજાયું ને? ના, એટલે બનશે, ડ્રામેટિક જ બનશે. તમે કરતા રહ્યા નહીં ને હવે તો. સમજાયું? એટલે ત્રીજી આજ્ઞા. ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાળ નિકાલ કર્યો ને. ફાઇલ એટલે રાજુભાઈ પહેલા નંબરની ફાઇલ, પછી તમારા વાઇફ છે બીજા નંબરની, પછી આ ત્રીજા નંબરની, પછી પેલા મધર છે, બ્રધર છે, સિસ્ટર છે, બધા કહેવાય. તમારે તો બોલ હશે નહીં ને, કેટલા બહુ હોય નહીં. અને આ બધી તો દૂરની ફાઇલો કહેવાય, સર્વિસ ને આ બધું છે ને, એ તો 5, 10, 15 હજાર હોય. કોઈ હેલો રાજુભાઈ કહો તો ફાઇલ કહેવાય, તો એટલા પૂરતી. દેટ્સ ઓલ. સમજ? પણ નજીકની બધી ચીકણી ફાઇલ અને ઘરની ખાસ બધી. એટલે મૂળ કંઈ બેઝિક ફાઇલ કહી તો કે આ મન વચન કાયા, ખરું નહીં? અને પછી બીજી બધી ફાઇલ, ફાઇલ શબ્દ કયો ને એટલે આપણે એને દોષવાળા નહીં દેખાય. ઋણાનું સંબંધ કહે છે ને, જમા ઉધારવાળા લેણા દેણા બધા, એ બધા ફાઇલ જ્યારે સંભાવ નિકાલ થશે એટલે લેણા દેણી ખાતા બધા જેટલા પૂરા થતા જશે એટલું તમારું જ્ઞાન પ્રકાશ, દર્શન પ્રકાશ ઉગાડો તો વધારે ખુલશે બધો. તમારું સુખ ખીલશે, તમારા ગુણો ખીલશે શુદ્ધ આત્માના. બધા ગુણ છે. અને ચારિત્રની સુવાસ વિકાસ થતી જશે. એને ઘરમાં રહીને બોલો. આમાં કંઈ કહેવાની આપણે શું છે, લોકોને ખબર પડે તો બહાર આવે તો. એ ચોથી આજ્ઞા ફાઇલોનો સંભાળ નિકાલ. ખરું? અને છેલ્લી આજ્ઞા શુદ્ધાત્માનું એકાઉન્ટ ચાલુ થયું, ખાતું ચાલુ થયું છે, એના ખાતે બધું જશે આવે. અને એ જ જોડે જશે ને કેવું જ્ઞાન કામ કરી દેશે. છેલ્લે 2-3 અવતારમાં કમ્પ્લીટ. અનંત વાત કરો છો ને એટલામાં આવી ગયો આ, એટલે લિમિટેડ આવી ગયું છે. બોલો હવે તમે આનંદ કહો છો, હવે સમજાયું? લિમિટેડમાં આવી ગયું. આ કાળમાં 80% ખાલી થઈ જશે ને બાકી થોડા ઘણા રહેશે ને એ હાયર ફોર્મમાં તારે ઓટોમેટિક બધા સરખા સંજોગો મળી અને બહુ હળવું એ કામ નીકળી જશે ને કેવું જ્ઞાન ખુલ્લું થઈને સિદ્ધ. હવે આનાથી વધારે શું જોઈએ? બોલો બોલો. તો સાચવવું જોઈએ કે નહીં? સાચું છો? હું ભગુ કાકાને કહું તમારી તપાસ રાખ્યા કરે. તમે નહીં રાખવું, હું એમને કહું તમારી તપાસ રાખે એમ કહું છું. રાખો છો તમે? કોક વખત રાખો છો? તમે પાસે ગાડી કઈ છે? તમે જાઓ બસથી જવો ને એમને ઘેર. ના, ગાડીવાળા તમે છે, તમારે એમને રાખવી જોઈએ. એટલે પછી તમે આવશો તમને પ્રશ્ન પૂછે બરોબર આજ્ઞામાં છો કે એવું પૂછશે પછી. કાકા સારા છે? સાચું કે? અને કાકી બેન સાચું કે છે? ખાલી જસ્ટ ફોર સીઈંગ? રિયલી? એના મમ્મી એ કામ કરે છે, વાઈફ એ કામ કરે છે. એને તો બે કરવું જ પડે નહીં? છે 5 આજ્ઞા થઈ ગઈ તમારે. સમજ્યું? તમે મને કોણ પૂછવા માગતું હતું? કોણ હમણાં વાત કરી વચમાં? તમે કહેતા હતા એવું બધું નહીં બહુ શું, કારણ કે એ બધા શબ્દો છે ને જેમ આજ્ઞા આપે એ પણ જ રાખવાનું. આપણે આજ્ઞા જેમ આપી હોય ને તેમ જ રાખવું. પણ એ વાત બરાબર છે તમારી. રિલેટિવને સામાન્ય જ્ઞાન ના કહેવાય. રિલેટિવને તો વ્યવહાર જ્ઞાન કહેવાય, લૌકિક દ્રષ્ટિ, અને પેલી અલૌકિક. એટલું એવું છે. સામાન્ય તો દર્શનને કહેવાય અને વિશેષને જ્ઞાન કહેવાય. દર્શન એટલે દેખવું, જ્ઞાન એટલે જાણવું. આપણે બધું જ્ઞાન એ બધું પેલું આવશ્યક એટલા માટે કહું કે આ બધું મેં અંદર છે. બધું તમે છૂટું રહ્યા કરશે. દાડામાં એક વખત બોલો એની અસર તો જુઓ. હા,
અને એને છેવટે પછી 5 આજ્ઞાઓ છાપી છે, તમને યાદ ના રહે ને જોઈ લેવાય. એ બધું પૂરું થાય ને 10-12 પાના હશે, એને છેલ્લે છાપેલી છે. તમને ચોપડી આપી છે ને પેલી નાની, અને તો ખિસ્સામાં રહીને બહુ સરસ છે, બહુ મજા આવશે. તમે જો ને એ ચોપડી વિધિ વાંચવાથી અમને કેટલું થયું, નહીં તો સ્વામિનારાયણ બહુ પાકા, અરે કેટલા અને કેટલું આ કરોડોનું દાન કરનારા, અને એમનો શબ્દ ચાલે, સ્વામી પ્રમુખ સ્વામી આવે તો પણ નહીં, એટલું બધું. પણ સહેજ બન્યું. અમારા જલાબેન છે ને બેઠા છે, આ જલાબેન છે ને જર્મનીથી આવ્યા છે. 21 વર્ષથી બુદ્ધ ધર્મની આરાધના, બુદ્ધ ધર્મની, બોલો. મહાવીર ભગવાન, બુદ્ધ ભગવાન હાથી હતા, બુદ્ધ ધર્મનું. તો કુદરતી યોગાનું 3 વર્ષ પહેલાં આ થયું. આ જુઓ ને, આ છેક જર્મનીથી અહીંયા આવ્યા છે મારી જોડે, અને કેટલા મોટા લેખક છે, અને PhD કરેલું છે. હા, સમજો એવું છે. આ છેક અમેરિકાથી આવ્યા છે 2 વાર. હું અહીંયા આવ્યો છું તો તમારી જોડે રહેવું છે કે પહેલી વખતે. સ્વિટ્ઝરલેન્ડથી 2 જણા ગયા, ન્યૂજર્સીથી બીજા 2 આવેલા, તે પાછા ગયા. એક તો ડૉક્ટર હતા, તે 2 મૂકી કામ આપીને શનિ રવિ આવીને પાછા જતા નહીં. ત્યારે કેવું બોલો, આવું છે. કિંમત સમજાય પછી જ આવું થાય, નહીં તો થાય નહીં તો કોને આ તો છે, નહીં તો ચાલો અહીંયા, ના ચાલો ત્યાં. તો તમે આયા તો બહુ સારું કર્યું. આટલું તો થયું ને. અમારે આટલા બધા બેઠા તો તમે એકલા મને આનંદ થયો કે ચાલો આજ્ઞા. અને રાત્રે પ્રયોગ સાથે કહ્યો કે મને મળવાનું નહીં આવું, તો 2 દિવસ જતો રહીશ પાછો. ખરી રીતે તો આ તો વિજ્ઞાન છે. મારે તો મારી પાસે બધું આખું ખુલ્લું હોય, એટલે ગમે તે તમારી વ્યવહારની વાત આવે ને એટલે હું ખુલાસો આમ છે, એટલે તમને વિજ્ઞાન ખુલ્લું થઈ જાય છે. એટલે એ જ્ઞાન છે ને થોડુંક સમજાય તમને, પણ હું ક્યાં બેસવાનો આવે. એટલે પેલો રાતનો પ્રયોગ સહેલો બતાવ્યો તો મેં તમને, કે આમ આંખો બંધ શુદ્ધાત્મા કરતા સુઈ જાઓ ને, આંખો બંધ કરતા એટલે ઊંઘી જાય. પેલું તમારે ચાલુ રહે. ઉઠતાની સાથે રાજુભાઈ ઉઠ્યા છે, દાદા ભગવાન, અમારું ચિત્રપટ દાદાનું, અને દાડા દરમિયાન ક્રિયામાં લાગી જશે ને હુતા સુધી. તે આ 2 ટ્રસ્ટી અને બધી ફાઇલો જે સામે આવશે એનો સંભાળ નિકાલ કરશે. આ વ્યવસ્થિતને આધારે બનવાનું છે, લક્ષ્યમાં રાખીને, કે જેથી મને બધા નિમિત્ત સ્વરૂપ જ દેખાય, કોઈ બહાર દોષ નહીં દેખાય, એવું સમજે ને. સંભાળ નિકાલ કર્યા કરશે. અને પછી ટાઈમ મળે ત્યારે શુદ્ધાત્માનું રાતે આવીને પાછું કરી લઈએ. એટલે શુદ્ધાત્માનું ખાતું તો આજ્ઞામાં ખાતું તો આવી ગયું, ભરાવાનું જ છે. પણ સરપ્લસ ટાઈમ છે તે અક્રમ વિજ્ઞાન મંગાવી લેજો. તમે મંગાવશો કે મોંઘું પડશે? ના, પણ તું એમને મંગાવો દો ને. કેટલા પૈસા છે એના? અક્રમ વિજ્ઞાન 120 પાઉન્ડ પોસાય એવા છે કે મારી વાત. તે 4 હપ્તે આપવાના, 25 વર્ષે 25 આપો તોય ચાલે નહીં, એવું છે ને કંઈક. નહીં તો લાઈફ ટાઈમ છે, લાઈફ ટાઈમ છે એટલા માટે. પણ એ પછી અપાય, એવું કશું નથી. અને તમે એમને કહે છે ને બધું ગોઠવી દેશે તમારે. એટલે શું છે, ઘરે આવે કે ને રેગ્યુલર, તો ગમે ત્યારે પડ્યું હોય તો બેબી વાંચશે, બધા ખુશ થઈ જશે. મિસિસ વાંચશે, બહુ આનંદ આવશે. બધું દાદાની વાણી છે ને, એની અનુભવ વાણી આખી આવે છે. સંઘનો આખો વ્યવહાર, આ તે આપતા પુત્ર અહીંયા ફરે, તે બધું તમને ફ્રેશ ટુ ફ્રેશ રહ્યા કરે. અને સરપ્લસ ટાઈમ મળે જુઓ, બીજું કંઈ જોતા કરતા અહીંયા તો આપણે શુદ્ધ ઉપયોગ રહે આખી દ્રષ્ટિએ. એને શુદ્ધાત્માનો ખાતરની કાળજી રાખી કહેવાય એ રીતે. શુદ્ધ ઉપયોગને ક્ષમતા ધારી, જ્ઞાન ધ્યાન મનોહારી રે, કર્મ કલંકુ દૂર નિવારી, જીવ વરે શિવ નારી રે. એટલે આપણે અમુકથી પ્રયાણ ચાલ્યા કરે. ચાલો, બહુ થઈ ગયું. શું છે બહુ? તમે શું કહેતા હતા? લાવ આપી દો, કહી ગયો. દાદા આ જ વાત અમને અમેરિકામાં આ જ કરે છે કે છે, પણ હું કેમ અહીંયા આગળ આવ્યો છું? માત્ર દર્શનથી દર્શન કરવાનું. એ શૈલેષે કહ્યું આ જ વાત. હું આવો સત્સંગ હોય છે, પણ આ સમય કાઢીને કેમ આવ્યો છું કે એમની પ્રત્યક્ષની હાજરીમાં રહેવા એટલા માટે. યોગીની તો એનું કામ થઈ જવાનું છે. બહુ પુનસારી છે. શું એ પહેલાં આપણા એમના કરતાં વધારે કામ કરી નાખશે, મોટી બેન કરતાં. મોટી બેન સારું, બંને સારું છે બંને. હવે બીજાના મન વસતા એટલે શું દ્વારતીબેન? તમે શું પૂછવું છું? શું સમજાય? બીજાનું આપણે શું કરવું એમ કહો છો? ના, આપણે વશ નથી કરતા નથી, પરંતુ એમાં આજ્ઞાધર્મથી રહીએ છીએ. આજ્ઞાધર્મથી એટલે
એ આજ્ઞાધર્મથી એ આપણે એને દોષ જોતા નથી, એટલે એને અસર પડ્યા વગર રહે જ નહીં. અને એ લાગે કહું આમની જોડે બેસવા જેવા છે, બહુ સારા છે. એ મન વસ્તુ કહેવાય, એમાં સીધી સાદી વાત. અને જો જુદાપણું થોડું કે રહે ને, બોલે જ ખરા પણ જવા દો ને, આમ છે પોતાનું એટલે હા હવે બોલ્યા સાચું કહો. એક શાંતિ આટલું પકડી દો, ભૂલ થઈ ગઈ. પિનલ તને ખોટું લાગે? યુ ફીલ બેડ કે પપ્પા જોડે વાત કરું તો કે તને ગમે છે? હે નહીં છોકરી, વાત સમજાય? આપણે તો વાત બરોબર. એટલે મન કોનું બોલો? શુદ્ધાત્માનું ને? શ્યોર? કેટલા ટકા? હે 99? 1% નહીં? અચ્છા. આજ્ઞાથી થશે જો કરવું હોય તો. પછી બોલશો 100%. કેમ આવું બોલ્યા? નાની 99? જો આજે બોલો 99 રાજુ ક્યાં રહ્યું? રાજુભાઈનું છે કે શુદ્ધાત્માને એવું બોલવામાં ક્યાં વાંધો આવ્યો? એટલે બે વાંચી નાખ્યું એટલે પછી ઉતરાનું સવાલ નથી. આ તો જોયું ને આમ છે લાગી શબ્દની નથી. આ ના ક્યું અટવાઈ જાય? મન રાજુનું આમ ના કહે રિલેટિવ. શું કહ્યું બોલો? અને હું રિયલ શુદ્ધાત્મા. તમે હું વાત આવ્યો ત્યાર પછી એટલે વિચાર આવ્યો તો રિલેટિવ રાજુભાઈના મનનો વિચાર. હું શુદ્ધાત્મા, બરાબર કે નહીં? આ બુદ્ધિ અંદરથી કામ કરે, રાજુભાઈની બુદ્ધિ. હું શુદ્ધાત્મા. બુદ્ધિ શુદ્ધાત્માની ના હોય બોલો ના. હું તમને શું લાગે છે કે રાજુભાઈ નહીં બોલો ને? ત્યાર પછી આ બધું પૌદ્ગલિક કહેવાય. શું કહેવાય? આખું મન બુદ્ધિ રાજુભાઈનું શરીરનું ચિત્ત હોય ને, એ અહીંયા બેઠા બેઠા ઘરે પહોંચી જાય હમણાં જટ લઈને. એ શરીરનો ભાગ છે, એ શુદ્ધાત્મા નથી જતા કંઈ. આગળનું આટલી બધી શક્તિઓ છે. આત્મનિર્ણય શક્તિ કેવું બની ગયું છે વિચાર તો કરો. આટલું સહેલું હાથમાં આવ્યું છે. અહીંયા બેઠા અંદર કેટલી શક્તિ થાય આપણું. અને કામ ચાલ્યા કરે, કશું કામ અટકે નહીં પાછું. અને આદર્શ થાય પાછું. કેવું થાય? આદર્શ થાય ને એફિશિયન્ટ. તમે ઓફિસમાં આવો તો જોજો જ ખરા, 10 કલાકનું કામ 5 કલાક 4 કલાકમાં કરી નાખશો. છતાં તમારે કરવાનું શું કે ટાઈમ તો દેખાવ એવો જ કરવાનો 10 કલાકમાં થયું છે. એ તો પહેલાં શું સમજશે કાં તો બહુ ડાયા છે, જરા વધારે કરે છે, હા પણ એમના કામ એવું કરશે. અને એ તો તમે કરવાના આદો એવા નથી. તમે બધા સૌરાષ્ટ્રના પાકા એ તો ખરા જો કે, અને જૈન પાછા પણ એવું જો બહુ. પણ અમે પટેલ કાચા હોય બધા. આવું કરવા જાય પેલા ના આપ્યા કરે, અને પેલો કે મને જ આપે છે ને લોકોને શું આપે છે. પણ ત્યાં એને શીખવાડ્યું તો કોઈ શું કરે? તારે બધા કરે એમ કરવું હતું ને તારે, કારણ કે તને હપવામાં છે જ કરવું. તો ખોટું નથી કરતો કશું, પણ થશે ખરું આવું. હા એટલે તે સરપ્લસનો ટાઈમ તમે મળશે તો કામ મજા આવશે, અંદરનું કામ ચાલ્યા કરશે. હવે સમજાયું? એટલું બધું એફિશિયન્ટ થશે. હા, આ તો મનનું બીજું આટલું જ છે, બીજું કંઈ ખાસ વધારે નથી સમજવાનું. હવે 8:05 થઈ. અમે જમીને રજા લઈએ. ધમિષ્ઠાબેન તો ખ્યાલ આવશે. સતત કલાક બોલી જવાનું. હજુ થોડી વાર પછી આ જરા સેટ થાય ને થોડું બોલીશું. બહુ સારી આજ્ઞા બરોબર. આજ્ઞા ધર્મ તમે આવ્યા છો ને. આજ્ઞા એ જ ધર્મ, આજ્ઞા એ જ તપ. ધર્મ કેમ કહ્યું કે મૂળ ધર્મને જ ધર્મ કહ્યો. મૂળ ધર્મ, સ્વભાવ ધર્મ. પરભાવ ધર્મને ધર્મ ના કહેવાય. પરભાવ ધર્મ એ પૌદ્ગલિક ધર્મ બાબત છે, અને સ્વભાવ ધર્મમાં એ શુદ્ધાત્માની આત્મવિભાગની બાબત છે. એવું થયું. અને શુદ્ધાત્મા શબ્દ કેમ મૂકીએ છીએ? કારણ કે તમને બધું અશુદ્ધિ કાઢી જે હું પણુંનું મારાપણાનું હતું એ ચોખ્ખું કરી આવ્યું છે. અને નોખા પાડી આપ્યા છે તમને બે બધા. સ્પષ્ટ નોખા કરી આપ્યા છે, મનથી, વાણીથી ને કાયાથી. સમજાયું ને? વાણી હવે રાજુભાઈની રહી. કોની? કે શુદ્ધાત્માની? હા, એટલે એ તો સમજો. એટલે હવે વાણી તો કોઈ આપણને કોઈ નથી. આપણેથી દુઃખ થાય એવું કંઈ કોઈનાથી વેણ નીકળ્યું હોય ને તો તમને એટલી અસર નહીં કરે. સમજાયું ને? કારણ કે તમે શુદ્ધાત્મા દ્રષ્ટિ છે એનામાં શુદ્ધાત્મા જોશો. આ તો નિમિત્ત ને મારી આગળની ભૂલ તે ભેગો થયો કે ભાઈ મેં શું બગાડ્યું, આવું છે એમ કરે છે. આવું બધું એ નાટકી ચાલ્યા કરે. સમજ્યું? પણ અસર નહીં કરે.
અને આપણા ભૂલો દેખાતી જશે. જેમ ભૂલો દેખાતી જાય એમ કેવળ જ્ઞાનના અંશો ખુલ્લા થતા જાય, એવો નિયમ છે. અને છેલ્લી ભૂલ દેખાઈ ગઈ એની હાથે કેવળ જ્ઞાન ખુલ્લું થશે. આ પ્રોસેસ ચાલુ થઈ ગયો 2-3 અવતારમાં પૂરો. આ અવતારમાં મોટા ભાગનું થશે ને બીજા 1-2 અવતાર. આટલું બધું છે. આ તો આશ્ચર્ય છે એટલે, બાકી ના હોય નહીં તો પેલો જ માર્ગ. પણ આ કાળમાં એ માર્ગ રહ્યો નથી એટલે વ્યવહારથી રહ્યો નિશાની સ્વરૂપે. શું ગયા અને પછી એનું તે ચાલુ રહ્યા કરે. તે હજુ તો 21,000 વર્ષ પૂરા થશે ત્યાં સુધી ચાલશે, પછી ખલાસ થઈ જશે. પછી અંધારું 42,000 વર્ષનું અને પછી પાછું આગળ ચાલશે. બીજા 42,000 કોરા જવાના. અત્યારે 2530-40 વર્ષ થઈ ગયા છે હજુ 21,000માંથી. ત્યાં સુધી 21,000 વર્ષ સુધી વીર શાસન છે ને એટલું છે. પછી અંધારું ખલાસ. 21,000 ટોટલ છે. એમાંથી હજુ તો 2500 જ ગયા, બધા નથી ગયા. એટલે 18.5માં થોડાક ઓછા રહ્યા. 18 પણ તે ઓછું થતું જવાનું બધું. એટલે હમણાં જ આ થોડો વખત જ આ સારું છે એટલે તો ફાઈ ગયા ને તમને કહું છું. એટલે કામ એનો લાભ લઈ લેજો મારું કહું છે. ખ્યાલ આવ્યો તમે? પૂંછારી છો આજે જો નહીં આવવાનું બને તમે આવી ગયા. અચ્છા, શુદ્ધાત્મા છે અમારો અને એ જ મહાવિદ્ય ક્ષેત્ર છે. હું અત્યારે બોલાવવું નથી મારે, આપેલું લીધું છે ને એટલે. આ તો તમારા ખાતર આટલું મેં કહ્યું નહીં તો અત્યારે આ જરા આપેલું લીધું ને એટલે. જો ના લીધું હોત તો હમણાં નીકળત વાણી દબાઈ જાય. છે ને એટલે તમે થોડું તો લો નહીં. હે બધી વખત ચંચળ નથી પણ મને લાગે છે ચિત્ત ચંચળ વધારે છે. ચિત્ત વસ્તુ જુદી છે અને મન જુદી છે. બધું જુદું સમજવાના બધું રિલેટિવ છે. કહી દો ને, બધું મજા નહીં આવે એમાં. રિલેટિવ હમ કરી દેવાનું. શું રિયલ શુદ્ધાત્મા શોર્ટમાં આવી જવા તો જલ્દી એનો ઉકેલ આવશે. અને પછી એની મેં તો સમજાશે તમને, ઓટોમેટિક સમજાશે. આમ ગુચરી જવાય બધું. થોડું ચાલજો રાજુભાઈ, ચાલજો. ગાડી નહીં આખો દાડો ના ભાઈ, એમને મજા ગમશે નહીં ત્યાં નહીં લાવતો ત્યાં સુધી. પિનલને આપજો વધારે. લે આવે ગાડી. તું તો નાની છું. શું એમ? ઉડાઈ છોકરી છે. અને આખું કીર્તનમાં લગાઈ ગયું. બહુ છે પદો. એમાં એ કેસેટ આપશે ને એ તમે ઘરે ચાલાવજો. તું બહુ શીખી જ રહેજે. બહુ સરસ છે કેસેટો છે. ચોપડી પણ આપશે તને. ચોપડી આપશે, કહીશું એમને. તમે શનિ તમારે સેટરડે સન્ડે ઓફ? ભાવિ તીર્થંકર એટલે યોગાનું યોગ બન્યું દાદાનું. તો સુરત જે સિમંદર સ્વામી ભગવાનનું છે ને બધું ત્યાં સુરતમાં, ત્યાં કામરેજ ચોકડી આગળ, ત્યાં આગળ એમની પાછળના ભાગમાં પદ્મનાભ પ્રભુનું બનાવ્યું છે. પદ્મનાભ મુખ્ય મૂળ નાયક. બસ શું પાર્થનાથ ને મારી પદ્માવત મૂળ બહુ રહ્યા. તો પ્રતિષ્ઠા થઈ હતી તે વખતના ફોટા છે. દાદા ભગવાનની સમાધિ વડોદરામાં છે, બરોડામાં. એનું આ ડિસેમ્બર 5 થી 9 પ્રતિષ્ઠા છે બધી. એટલે સુરત જેવા મંદિરનું જ ત્યાં કરાવ્યું છે. 3 મંદિરો